ચલો બધા લોકોને પીપીટી ક્લિયર કટ દેખાય છે ને ભાઈ? એક વખત કહી દેજો જરાક. હા સર. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે સોલંકી વંશ વિશે વાત કરતા હતા. સોલંકી વંશના કયા રાજા સુધી આપણે પહોંચ્યા હતા ભાઈ? યોગેશભાઈ યાદ છે તમને? સોલંકી વંશના કયા રાજા સુધી આપણે પહોંચેલા હતા? ભીમદેવ બીજો. પહેલો. ભીમદેવ બીજા. હા, ભીમદેવ પહેલો. હા, છેલ્લે ઈ કહ્યું. ઓકે, ભીમદેવ પેતો આખે આખો સોમનાથ મંદિર બધું પતી ગયું હતું કે બાકી હતું? હા, ઈ સોમનાથ મંદિર થઈ ગયું. ડિટેલ તમે કીધી. ઓકે આક્રમણ. ઓકે, 7 રાજાઓના નામ લખાવી દીધા હતા. હા. ઓકે, ચલો જે લોકો પણ નવા હોય એ લોકોને ખાસ કહી દો કે મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન મંકળ ઓન એકેડમીમાં જોડાઈ જજો. અમારો મોબાઈલ નંબર છે, સેવ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. અને કોમ્પિટિટિવ ડીજી ક્લાસ મારી યુટ્યુબ ચેનલ છે, એમાં પણ જોડાઈ જજો. ચલો સ્ટાર્ટ કરીએ. ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ ની અંદર આપણે લોકોએ ચર્ચા કરેલી હતી કે 1022 થી સાહેબનો સમયગાળો 1064 સુધીનો હતો. એના સમયમાં મોહમ્મદ ગજની દ્વારા આક્રમણ કરવામાં આવેલું હતું. અને મિત્રો, આ મોહમ્મદ ગજની અફઘાન થી આવેલો હતો. 1026 ની અંદર જયારે મોહમ્મદ ગજની આક્રમણ કરે છે ત્યારે ભીમદેવ પેલો છે એ કચ્છના નાના રણની અંદર આવેલા કંથકોટના કિલ્લાની અંદર છુપાઈ જાય છે. અને મોહમ્મદ ગજની જયારે આક્રમણ કરવા માટે આવે છે ત્યારે સોમનાથ મંદિરને તે લૂંટે છે. સોમનાથ મંદિરની શિવલિંગને તોડી પાડે છે. અને એ સમયે ભીમદેવ પ્રથમ છે બધા જ રજવાડાઓને ભેગા કરી અને ઈ પાટણના રસ્તે ઉભો હોય છે. પરંતુ ત્યારે મોહમ્મદ ગજની કચ્છના રસ્તે છે એ પાછો વયો જતો હોય છે. એના સિવાય ભીમદેવ પ્રથમને 2 પત્નીઓ હતી. આપને લોકોને ખબર છે, રાણી ઉદયમતી અને રાણી બકુલા દેવી. આ રાણી ઉદયમતી, જેને આપણને ખબર હોય તો રાણી ઉદયમતીએ પાટણની રાણકી વાવ બનાવેલી હતી. અને આ પાટણની રાણકી વાવ જયા પ્રકારની વાવ છે. 7 માળ જેટલી ઊંડી છે. 3 બાજુ ઉતરવા ચડવાના પગથિયા છે. આ પાટણની રાણકી વાવ ટોટલ વાવ 7 પ્રકારની હોય, પણ મુખ્ય વાવ 4 પ્રકારની હોય. જેમાં આપણે લોકોએ ચર્ચા કરેલી હતી કે મુખ્ય વાવ કેટલી હોય તો કે 4 હોય: નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા વાવ એટલે કે 3 માળ જેટલી ઊંડી હોય અને એક બાજુ ચડવા ઉતરવાના પગથિયા હોય. ભદ્રા વાવ 6 માળ જેટલી ઊંડી હોય અને 2 બાજુ ચડવા ઉતરવાના પગથિયા હોય. જ્યારે જયા પ્રકારની વાવ છે 9 માળ જેટલી ઊંડી હોય અને ટોટલ 3 બાજુ ચડવા ઉતરવાના પગથિયા હોય. અને છેલ્લી વિજયા પ્રકારની વાવ એટલે કે ટોટલ 12 માળ જેટલી ઊંડી હોય, 4 બાજુ ઉતરવા ચડવાના પગથિયા હોય. સોમનાથ મંદિર વિશે થોડીક વાત કરું તો સોમનાથ મંદિરનું સપનું જોયેલું હતું, સારામાં સારું થાય એ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે જોયેલું હતું. અને સરદાર પટેલે જે સપનું જોયેલું હતું અને એટલા માટે જ સોમનાથ મંદિરના પ્રયાંગણની અંદર આપણા સરદાર પટેલનું સ્ટેચ્યુ આપવામાં આવેલું છે. આ સરદાર પટેલનું મૃત્યુ ક્યારે થઈ જાય છે? 15મી ડિસેમ્બરના રોજ. ક્યારે થઈ જાય સરદાર પટેલનું મૃત્યુ? 15મી ડિસેમ્બરના રોજ થઈ જાય છે. જેના કારણે એનું ઓપનિંગ આપણા સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કરાવે છે અને એનું નામ હોય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો, આ તારીખ 15મી ડિસેમ્બર 1950 સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું મૃત્યુ થઈ જાય છે. આ તમારા લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે. અને 1951 ની અંદર સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. અને આ સોમનાથ મંદિરના હાલના ટ્રસ્ટી કોણ છે? તો પેલા કેશુભાઈ પટેલ હતા, પણ હમણાંથી જાહેર કરવામાં આવ્યા નરેન્દ્રભાઈ મોદીને. મિત્રો, આજે 1 તારીખ છે, 1 ફેબ્રુઆરી છે. તમને સૌને ખબર હશે કે આજે બજેટ રજૂ થતું હશે અત્યારે, બરાબર છે? તો ભારતનું બજેટ મહેરબાની કરીને બધા જ લોકોએ વ્યવસ્થિત રીતે ડિટેલમાં જોઈ લેવું. કારણ કે ઇન્ડિયન બજેટમાંથી તમને કરંટ રિલેટેડ અને ઇકોનોમિક્સ રિલેટેડ અને યોજનાઓ રિલેટેડ તમને પ્રશ્ન પૂછાશે. તો બજેટ એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આ મહિનાનું કરંટ પણ તમે જ્યારે વાંચતા હોય, કોઈ પણ નું વાંચતા હોય, યુવા વાંચતા હોય, વર્લ્ડ ઇનબોક્સ વાંચતા હોય, લિબર્ટી વાંચતા હોય, સ્ટડી આઈક્યુ જોતા હોય, અન એકેડમી જોતા હોય, આઈસીઈ જોતા હોય, બરાબર, મનીષ સિંધી જોતા હોય, અરે કોઈ પણ, એટલે કોઈ પણ કેમ ન જોતા હોય, પણ બજેટ તમારે પ્રોપર જોવાનું રહેશે. તો જ તમને લોકોને વ્યવસ્થિત રીતે આનો આઈડિયા મળશે.
હવે આપણે લોકોએ આ સોમનાથ મંદિરની વાત કરેલી હતી કે સોમનાથ મંદિર ટોટલ 4 યુગની અંદર છે ને બનાવવામાં આવેલું હતું. સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગ. મિત્રો રામ ભગવાન કયા યુગમાં થઈ ગયા? પ્રશ્ન પૂછાય. રામ ભગવાન કયા યુગમાં થઈ ગયા? શું જવાબ આવશે? રામ ભગવાન કયા યુગમાં થઈ ગયા? જવાબ આપો જોઈએ. દ્વાપર યુગ. ત્રેતા યુગ. ત્રેતા યુગમાં થઈ ગયા. ખાસ યાદ રાખજો, શ્રી રામ ભગવાન કયા યુગમાં થઈ ગયા? ત્રેતા યુગમાં થઈ ગયા. અને શ્રી રામ ભગવાનની સામે ડખો થયો તો રાવણને, તો રાવણે ચાંદીનું મંદિર બનાવેલું હતું ત્રેતા યુગની અંદર. મોટા ભાગના લોકો સતયુગ કહેતા હશે, પણ સતયુગ નહીં આવે. બીજી વસ્તુ, દ્વાપર યુગ જે બોલ્યા તો એ લોકોને ખાસ કહી દઉં, દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો હતો. પ્રશ્ન એવો પૂછાય છે કે કયા કૃષ્ણ ભગવાનનું મૃત્યુ એટલે કયા યુગનો અંત અને કયા યુગની શરૂઆત? મિત્રો પ્રશ્ન જવાબ યાદ રાખજો. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ એટલે દ્વાપરનો અંત અને કળિયુગની શરૂઆત. આ ખાસ યાદ રાખવાનું રહેશે. એના સિવાય મોઢેરાનું સૂર્ય મંદિર પણ કોણે બનાવ્યું? ભીમદેવ પ્રથમે બનાવેલું હતું. આ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર કયા પ્રકારનું છે? પૂર્વાભિમુખ છે. યાદ રાખવાનું રહેશે. સોમનાથ મંદિર કઈ શૈલીમાં બનેલું છે? ચાલુક્ય શૈલીમાં બનેલું છે. અને ચાલુક્ય એટલે એને ગુજરાતીમાં આપણે કહીએ તો સોલંકી શૈલી પણ કહેવામાં આવે છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એનું શું કરેલું હતું? ઓપનિંગ કરેલું હતું. આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે મિત્રો, યાદ રાખવાનું રહેશે. રાજેન્દ્ર પ્રસાદની 3 ખાસિયત. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌ પ્રથમ ચૂંટાયેલા નહીં, નિમાયેલા રાષ્ટ્રપતિ હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયેલા નહીં, નિમાયેલા રાષ્ટ્રપતિ હતા. કારણ કે ભારતનું બંધારણ લાગુ ક્યારે પડ્યું? 1950માં. બરાબર. અને ચૂંટણી ક્યારે ચાલુ થઈ? 1952માં. તો સૌથી પહેલા નિમાયેલા રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બિહારના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? બિહારના ગાંધી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ગાંધીજીનો સૌ પ્રથમ ભારતનો સત્યાગ્રહ કયો? ચંપારણ સત્યાગ્રહ. આ ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી કોના ઘરે રોકાયા હતા? રાજેન્દ્ર પ્રસાદ. અને 1939નું ત્રિપુરી અધિવેશન જે હતું કોંગ્રેસનું, એની અંદર આપણા સુભાષ બાબુ છે, સુભાષચંદ્ર બોસજી જીતેલા હતા. એની સામે પટ્ટાભી સીતારામૈયાને ઉભો રાખેલો હતો. ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુએ. પટ્ટાભી સીતારામૈયા હારી ગયો, એટલા માટે ગાંધીજીએ સુભાષચંદ્ર બોસની વિરુદ્ધ એવા નારો ચાલુ કર્યા કે આ કોંગ્રેસની હાર છે, આ ગાંધીની હાર છે. એટલા માટે સુભાષચંદ્ર બોસ જે છે, આ સુભાષચંદ્ર બોસે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું 1939માં નક્કી કર્યું. અને 1939માં સુભાષચંદ્ર બોસે જયારે રાજીનામું આપવાનું નક્કી કર્યું, ત્યાર પછી જે અધ્યક્ષ બન્યા હતા, એ અધ્યક્ષનું નામ શું હતું મિત્રો? તો એ પણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને 1939ની અંદર સુભાષચંદ્ર બોસે પોતાની અલગ પાર્ટીની સ્થાપના કરે છે, ફોરવર્ડ બ્લોક પાર્ટી. અને 1939 એટલે એ જ વર્ષ કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થયેલી હતી, બીજું વિશ્વ યુદ્ધ ચાલુ થયેલું હતું. આટલું ક્લિયર છે બધા લોકોને? જવાબ આપો. અજયભાઈ, બિનલ મેડમ, હાર્દિકભાઈ, સેજલ, હેતલ, નમ્રતા, વિરલ. હા સર. તમારા આટલા જ જણા હોઈએ? 13-14 જણા? બસ. હે? હા. બરાબર. મોજડી પોપટ વાળા લાગે એ બધા. મિત્રો આરએમસી નું બધા લોકોએ ફોર્મ ભરી દીધું કે નથી ભર્યું? હા, ભરી દીધું. ઓકે, ખાસ યાદ રાખજો. અને આરએમસી ની અંદર 40 માર્કનું કોમ્પ્યુટર આવે છે મિત્રો. બરાબર. અને અન એકેડમી ઉપર આજથી બપોરે 2 વાગે હું મેથ્સ ફ્રી ઓફ લેક્ચર ચાલુ કરું છું, બપોરે 2 વાગે. ખાસ એમાં જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. અને કોમ્પ્યુટરના લેક્ચર 11મી ફેબ્રુઆરી થી રોજ બપોર 12 વાગે ચાલુ કરું છું, ફ્રી ઓફ કોમ્પ્યુટર. તો તમે લોકો જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ ઉપર લિંક આવી જશે. બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ. એનો છોકરો એટલે કે કર્ણદેવ સોલંકી. યાદ રાખજો, કર્ણદેવ સોલંકી યાદ રાખવાનું રહેશે. કર્ણદેવ વાઘેલા વંશનો અંતિમ રાજા હતો. આ ખાસ યાદ રાખજો. કર્ણદેવ સોલંકી એટલે ભીમદેવનો પુત્ર અને સિદ્ધરાજના પિતા. વાત કરવાનું છે કર્ણદેવ સોલંકી. લખતા જજો મારી સાથે. આ કર્ણદેવ સોલંકીનો સમયગાળો પહેલા તો યાદ રાખવો પડે. 1064 થી લઈ અને 1094. બરાબર. અને એને આ કર્ણદેવ સોલંકીએ શેની સ્થાપના કરેલી હતી? કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કરેલી હતી. પહેલો જ પોઈન્ટ નીકળે.
કર્ણાવતી નગરની સ્થાપના કરેલી હતી. કર્ણાવતી નગર એટલે શું? તો કે હાલનું અમદાવાદ. બરાબર. એમના લગ્ન કોની સાથે થયા હતા? તો એમના લગ્ન થયા હતા મયલણા દેવી સાથે. કોની સાથે? મયહણલલ્લા દેવી. આ મયલણા દેવી જે છે એનું પાછળથી નામ પડે છે મીનળ દેવી, જેને આપણે રાજમાતા મીનળ દેવી તરીકે ઓળખીએ છીએ. અને આ મયલણા દેવી જે છે, આ મયલણા દેવી તમારા લોકો યાદ રાખવાનું રહેશે, કર્ણાટકના રાજકુમારી હતા. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે જ્યારે કર્ણદેવ સોલંકી જ્યારે હોય છે, આ કર્ણદેવ સોલંકી નો એક ચિત્રકાર હોય છે. એ જ્યારે એક વખત દેશ વિદેશની યાત્રાની અંદર ભારત નીકળેલો હોય છે, ત્યારે એક વખત આ એક સ્ત્રીને જોઈ જાય છે જેનું નામ હોય છે મયલણા દેવી. અને ઈ આવી અને કર્ણદેવ સોલંકી પાસે એટલા બધા વખાણ કરે છે, એટલા બધા વખાણ કરે છે કે કર્ણદેવ સોલંકી આમ મનમાંથી ગદગદ થઈ જાય છે કે બાપુ આ હશે છોકરી જોરદાર, આપણે આની ભેગા લગ્ન કરવાના થઈ છે. એટલા માટે આ જેને પાટણની રાણકી વાવ બનાવી હતી એવા ઉદયમતી, એના મમ્મી આ ઉદયમતીને તે પ્રસ્તાવ મૂકે છે કે મમ્મી કર્ણાટકની રાજકુમારી છે ને મયલણા દેવી, એની સાથે મારે લગ્ન કરવા છે. એ ખૂબ જ સુંદર સ્ત્રી છે ને મને એ ગમે છે. એટલે ઉદયમતી છે એ પ્રસ્તાવ મૂકે છે. અને એ સમયની અંદર તમને ખબર હોય તો છે ને છોકરી વાળા જાન લઈને આવતા. એટલે મયલણા દેવી અને એમના પરિવારજનો છે એ જાન લઈને આવે છે ક્યાં? પાટણ, એટલે કે કર્ણદેવ સોલંકી પાસે. વસ્તુ સ્થિતિ એવી બને છે કે કર્ણદેવ સોલંકી પાસે આવે છે ને ત્યારે અમુક છે ને એ પડદા નીચેથી જોતા હોય, પડદો આગો કરીને જોવે કે ભાભી કેવા લાગે છે. બરાબર. તો હવે એમાં અમુક જણા હતા ને, અમુક જણા ભાભી કેવા લાગી જોવા ગયા, તો જે ચિત્રકારે કીધું હતું ને એના કરતા તદ્દન વિરુદ્ધ અહીંયા હતું. એટલે કે ચિત્રકારે કીધું હતું એકદમ રૂપાળી સ્ત્રી છે, એની બદલે આ એકદમ ઘઉંવર્ણી હતી. હવે આપણને ખબર છે સાઉથના પિક્ચરના, સાઉથ આપણે ગયા હોય તો આપણને ખબર હોય થોડાક કાળાશ પડતા હોય લોકો, એટલે કે ઘઉંવર્ણા હોય. હવે કર્ણદેવ સોલંકીએ તો એવું જ વિચારેલું હતું કે એકદમ રૂપાળી હશે. ત્યારે તો વોટ્સઅપનો જમાનો નતો. એટલે મયલણા દેવી જે છે એ આવ્યા, પણ હતા કેવા? તો કે એટલા બધા કાળા હતા કે જેના કારણે એને મેળ આવ્યો નહીં. અને મેળ ન આવ્યો એટલા માટે કર્ણદેવ સોલંકીએ રાતોરાત નક્કી કરી લીધું કે આપણે લગ્ન કરવા નથી થતા. અને પ્રસ્તાવ મુકાવડાવ્યો. મયલણા દેવીને કહ્યો કે પાછા વયા જાય કર્ણાટક, રાજા લગ્ન કરવા માટે તૈયાર છે નહીં. એટલા માટે મયલણા દેવી પણ હઠે આમ હઠે વળગ્યા કે ભાઈ લગ્ન છે ને નથી કરવા. એક તો તમે પ્રસ્તાવ મૂકો ને તમે પાછા આવી રીતે લીલા લેર કરો કે મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન કરવા. હું માઇન્ડ શું છે? મારે લગ્ન કરવા જ છે. હવે રાજાને કયો ગમે તેમ કરીને અહીંયા આવે, મારે એમની સાથે જ લગ્ન કરવા છે. એ સમયે કર્ણદેવ સોલંકી કે છે કે રાણીને કહી દો કે આપણે આવવાનું થતું નથી, ફાઇનલ વાત છે. ત્યારે મયલણા દેવી કે છે તો કામ કરો, કેરોસીન નું એક આખું કેન ભરીને લઈ આવો. જો રાજા મારી સાથે લગ્ન નહીં કરે તો હું આઈને મારી માથે કેરોસીન નાખી અને સળગી જઈશ. આ સમયે કર્ણદેવના મમ્મી એટલે કે ઉદયમતી એમ કે છે કે એક કેરોસીન નું કેન નહીં, 2 કેરોસીનના કેન લઈ આવો. જો મારા છોકરો માત્ર ને માત્ર રૂપ રંગ જોઈને લગ્ન કરતો હોય તો એવા મેં એને સંસ્કાર આપ્યા નથી. હું અને મારી બહુ, કારણ કે મેં એને બહુ સ્વીકારી લીધી છે મયલણા દેવીને, એટલે કે હું અને મારી બહુ ઉદયમતી અને મયલણા દેવી બંને અહીંયા એકી સાથે શું કરશું? તો કે આપણે લોકો પ્રોપર રીતે અહીંયા કેરોસીન નાખી અને મૃત્યુ પામશું. આ સાંભળીને કર્ણદેવ સોલંકી કે મમ્મી તું ક્યાં વચ્ચે પડે છે? એટલે તે તો રહ લીધો હવે એમ કહી અને તે લગ્ન માટે મને તૈયાર થઈ જાય છે કર્ણદેવ સોલંકી. અને ધીમે 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 કર્ણદેવ સોલંકી અને મયલણા દેવી વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ થઈ જાય છે. એ લોકોને ખબર પડે છે કે મેં ખોટા રૂપ રંગની વાય દોડ્યો, પણ ખરેખર સી ઇઝ અ વેરી નોલેજેબલ પર્સન એમ વિચારી અને બંને જણા ખૂબ જ પ્રેમમાં પડી જાય છે. અને કર્ણદેવ સોલંકી અને કર્ણદેવ સોલંકીની પત્ની મયલણા દેવી એટલે કે મીનળ દેવી, આ બંનેની આખી પ્રેમ કહાની છે. બરાબર છે. જે વ્યવસ્થિત રીતે બંને પ્રેમમાં પડે છે એકબીજાના લગ્ન પછી. બરાબર. એને કવિ બિલહણ નામના એક કવિ હતા, કવિ બિલહણ. આ કવિ બિલહણ એક કાવ્ય લખે છે જેનું નામ હોય છે, એનું નામ હોય છે કર્ણ સુંદરી.
પ્રશ્ન પૂછાય કર્ણસુંદરી કોણે લખેલું છે? તો યાદ રાખજો, આ કર્ણસુંદરી કાવ્ય જે છે એ કવિ બિલહણ દ્વારા લખવામાં આવેલું છે. અને કવિ બિલહણ કોણ હતા? તો મિત્રો યાદ રાખજો, કવિ બિલહણ કાશ્મીરના કવિ હતા. ક્યાંના કવિ હતા? કાશ્મીરના કવિ હતા. અને કર્ણસુંદરી કાવ્ય લખે છે. અને કર્ણસુંદરીમાં કયા બે પાત્રોની વાત કરવામાં આવેલી છે? કર્ણદેવ સોલંકી અને મીનળ દેવી, એટલે કે મયલણા દેવી. હવે મિત્રો વસ્તુ સ્થિતિ એવી બને છે કે કર્ણદેવ સોલંકીના ઘરે એક નાનકડા બાળકનો જન્મ થાય છે. અને કર્ણદેવ સોલંકીના ઘરે જે બાળકનો જન્મ થાય છે એનું નામ આપવામાં આવે છે સિદ્ધરાજ. સિદ્ધરાજ નામ આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને આ સિદ્ધરાજ નામ આપવામાં આવે છે. અને કર્ણદેવ સોલંકી આસાવલ્લીના એક રાજા હતા. ભીલરાજ આસાવલ્લી કહેવામાં આવે છે. આ ભીલરાજ આસાવલ્લી ઉપર સૌથી પહેલા હુમલો કરે છે. અને પોતે છીનવી લે છે એની પાસેથી આખે આખું અમદાવાદ અને કર્ણાવતી નગરની સ્થાપના કરે છે. અને એના પછી જ્યારે બીજું યુદ્ધ જ્યારે કરવા જાય છે માળવાના રાજા નરવર્મા સાથે, માળવાના રાજા નરવર્મા સાથે જ્યારે યુદ્ધ થાય છે, એનો સમયગાળો હતો 1094-95 ની અંદર આ યુદ્ધ થયું છે. અને એ સમયે કર્ણદેવ સોલંકી છે એનું મૃત્યુ થઈ જાય છે. યુદ્ધમાં લડતા માળવાના રાજા નરવર્મા સાથે લડતા કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થઈ જાય છે. અને એ સમયે સિદ્ધરાજ જયસિંહની ઉંમર હોય છે માત્ર ને માત્ર 3 વર્ષ. માત્ર ને માત્ર 3 વર્ષની ઉંમર હોય છે. અને માત્ર ને માત્ર 3 વર્ષની ઉંમરે સાહેબનો રાજ્યાભિષેક કરી દેવામાં આવે છે. પણ સાહેબ નાના હતા, સાહેબને રોવા સિવાય કે આવડતું નહીં, દૂધની બોટલ સાહેબ પીતા. એટલા માટે સિદ્ધરાજ જયસિંહ વતી નેતૃત્વ કોણ સંભાળે છે? મીનળ દેવી, એટલે કે મયલણ દેવી. અને એના પછી એને કહેવામાં આવે છે રાજમાતા મીનળ દેવી. બરાબર છે. અને આ જે માળવાના રાજા નરવર્મા સાથે યુદ્ધ થયું હતું 1094 ની અંદર થયું હતું. એટલે સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક પણ ક્યારે કરવામાં આવ્યો? 1094 માં. કારણ કે કર્ણદેવ સોલંકીનું યુદ્ધની અંદર લડતા જ મૃત્યુ થઈ ગયું હતું. આના સિવાય કર્ણદેવ સોલંકીએ ઘણા બધા સ્થાપત્યો પણ બનાવેલા છે. જેમ કે કર્ણમેરુ પ્રસાદ બનાવેલો છે, કર્ણસાગર સરોવર બનાવેલું છે, કોચરબ દેવીનો પ્રસાદ બનાવેલો છે. આ ઘણી બધી વસ્તુ બનાવેલી છે. અને પ્રસાદ એટલે શું ઈ પણ હું તમને ક્લિયર કટ કરી દઉં. પ્રસાદ એટલે કે જે જગ્યાએ મંદિરની બાજુમાં રહી અને રેવા ખાવા પીવા જમવાની સુવિધા હોય ને એને એક પ્રકારનો પ્રસાદ કહેવાય. જ્યાં સાધુ સંતો બેસીને એક પ્રકારની શું કરતા હોય? પૂજા અર્ચના કરતા હોય, એને પ્રસાદ કહેવામાં આવે છે. અને 1094 ની અંદર સિદ્ધરાજ જયસિંહનો માત્ર ને માત્ર 3 વર્ષની ઉંમરે રાજ્યાભિષેક કરવામાં આવે છે. સંપૂર્ણ રાજપાટ સંભાળે છે રાજમાતા મીનળ દેવી. કર્ણદેવ સોલંકી બધા લોકોને ક્લિયર છે? યસ સર. ચલો ડન છે. એટલે 2-3 જણા જ બોલે, બાકીના બધા ક્યાં ગયેલા? ચલો ડન છે. આગળ વધીએ. કર્ણદેવ સોલંકી પછી એના મહત્વના પુત્ર અને આપણા ગુજરાતના સુવર્ણ યુગ તરીકે જે યુગ ઓળખાય છે એના પ્રતાપી રાજા એવા સિદ્ધરાજ જયસિંહ. હેડિંગ મારી દો સિદ્ધરાજ જયસિંહ. મિત્રો લખો છો ને તમે બધા સાથે સાથે કે ના? સર સ્ક્રીન દેખાતી નથી, તમે લખાવો એ. સ્ક્રીન નથી દેખાતી? દેખાય જ છે. ઉભા રહ્યો, ફરીથી કરું, એક જ મિનિટ. હવે જોવો તો દેખાય? દેખાય છે હવે? હા સર. ઓકે, સાથે સાથે લખતા જાવ છો ને કે નથી લખતા ભાઈ? ઓકે. કે અટકો તો કેજો, બરાબર? પ્રશ્ન હોય તો કેજો. ચલો વાત કરીએ એના પછીનો છોકરો, એટલે કે એના પછીનો રાજા સિદ્ધરાજ. સૌથી પ્રતાપી રાજા, સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા એટલે સિદ્ધરાજ જયસિંહ. 1094 માં એના પિતાની મૃત્યુ થવાના કારણે તેનો રાજ્યાભિષેક માત્ર ને માત્ર 3 વર્ષની ઉંમર થઈ છે અને 1142 સુધી રહે છે. મિત્રો યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો પાલનપુરની અંદર.
અને પાલનપુર એટલે બનાસકાંઠાની અંદર અત્તરોની નગરી, ફૂલોના શહેર તરીકે જેને ઓળખવામાં આવે છે, એવા પાલનપુરની અંદર એમનો જન્મ થાય છે મિત્રો. અને એમનું મૃત્યુ ક્યાં થાય છે? તો મિત્રો મૃત્યુ થાય છે સિદ્ધપુરની અંદર. અને સિદ્ધપુર આવ્યું પાટણની અંદર. 14મી જાન્યુઆરીના રોજ સિદ્ધરાજનું મૃત્યુ થાય છે. અને એટલા માટે જ 14મી જાન્યુઆરીએ એ લોકો હજી સુધી પણ પતંગ ચગાવતા નથી. પણ વર્ષ 2021 ની અંદર, વર્ષ 2021 ની અંદર 144 વર્ષ પૂરા થયા સિદ્ધરાજસિંહના મૃત્યુને. એટલા માટે એ લોકોએ આ વખતે સંક્રાંતના દિવસે, મકર સંક્રાંતિના દિવસે શું ચગાવેલું હતું? પતંગ ચગાવેલું હતું. બાકી અત્યાર સુધી એ લોકો પતંગ ક્યારે ચગાવતા હતા? તો યાદ રાખજો, વિજયાદશમીના દિવસે, દશેરાના દિવસે, આસો સુદ દસમના દિવસે. યાદ રાખજો, આસો સુદ નોમ એટલે વૌઠાનો મેળો ભરાય, હા કે ના? નો ભરાય હો, યાદ રાખજો, પલ્લીનો મેળો ભરાય. આસો સુદ નોમ પલ્લીનો મેળો ભરાય. ગાંધીનગરના રૂપાલ ખાતે શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે. વરદાયની માતાજી છે એમનો અભિષેક કરવામાં આવે છે. અને વૌઠાનો મેળો ક્યારે ભરાય? તો યાદ રાખજો, કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ. ઓકે, પાલનપુર સિદ્ધપુર ની અંદર તેમનું મૃત્યુ થઈ જાય છે. માતા આપણને બધાને ખબર છે, રાજમાતા મીનળ દેવી. પિતાનું નામ કર્ણદેવ સોલંકી. અને એમના રાજકવિ એટલે કે રાજગુરુ કોણ હતા? તો હેમચંદ્રાચાર્ય. મિત્રો હેમચંદ્રાચાર્યની જેટલી વાત ઓછી કરી એટલી ઓછી છે. કારણ કે હેમચંદ્રાચાર્ય જેનો જન્મ થયો ધંધુકાની અંદર, એમની કર્મભૂમિ હતી પાટણ. અને મૃત્યુ પામ્યા ગયા શેત્રુંજય પર્વત ઉપર. એટલે કે શેત્રુંજય પર્વત ઉપર તેની સમાધિ આવેલી છે પાલીતાણા ખાતે, ભાવનગર. મિત્રો જન્મ ક્યાં થયો? અમદાવાદ ધંધુકાની અંદર. કર્મભૂમિ પાટણ હતી. મૃત્યુ પામ્યા ભાવનગર શેત્રુંજય પર્વત ઉપર પાલીતાણા ખાતે. આ હેમચંદ્રાચાર્ય જેનું બાળપણનું નામ હતું ચાંગદેવ. અને ચાંગદેવ એમના પિતાનું નામ હતું ચાચિંગ કે ચાચ. માતાનું નામ હતું પાહિણી દેવી. ચાચિંગ કે ચાચ અને પાહિણી દેવીના ઘરે જન્મ થાય છે. એ છોકરાનું નામ હતું હેમચંદ્રાચાર્ય. અને એમનું બાળપણનું નામ હતું ચાંગદેવ. 5 થી 7 વર્ષની ઉંમરે એમને દીક્ષા આપી દેવામાં આવે છે દેવચંદ્ર સુરી પાસેથી. અને ઈ દેવચંદ્ર સુરી છે એમને નામ શું આપી દેશે? તો મિત્રો યાદ રાખજો, એમને નામ આપે છે સોમચંદ્ર. અને સોમચંદ્ર ની 21 વર્ષની ઉંમરે ગાદી આપી દેવામાં આવે છે. અને એને નામ આપવામાં આવે છે હેમચંદ્ર. મિત્રો યાદ રાખજો, હેમચંદ્ર છે ને, હેમચંદ્ર ઈ કોઈ વ્યક્તિનું નામ નથી. હેમચંદ્રાચાર્ય છે ને, એક પદવીનું નામ છે. આપણે કઈ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, HR મિનિસ્ટર, એવી રીતે એક પદવીનું નામ છે હેમચંદ્રાચાર્ય. યાદ રાખજો, બાળપણનું નામ ચાંગદેવ, દીક્ષા સમયનું નામ સોમચંદ્ર, અને ગાદી મળી ત્યારથી એનું નામ હતું હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એ કોને રાજા બનાવેલો હતો? તો યાદ રાખજો, કુમારપાળને. પ્રશ્ન પૂછાઈ શકે કે હેમચંદ્રાચાર્ય કોને રાજા બનવામાં પૂરેપૂરી મદદ કરેલી હતી? કુમારપાળને. પણ પ્રશ્ન એવો પૂછાય કે તે કોના દરબારની અંદર વસવાટ કરતા હતા? તો બે આવે, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. સિદ્ધેમ શબ્દનું શાસન કાવ્ય કોણે લખેલું છે? હેમચંદ્રાચાર્યએ. હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ દ્વારા કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવેલું હતું. અને આ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોના દ્વારા આપ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. પણ ક્યારે આપ્યું હતું? તો મોટા ભાગના લોકો લખશે સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ પછી, પણ ના, એને મળેલું હતું દયાશ્રય પછી. કેના પછી? દયાશ્રય. ખાસ 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 આ વસ્તુ તમારા લોકોએ નોટ ડાઉન કરવાની રહેશે, યાદ રાખવાની રહેશે. હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે આપ્યું? સિદ્ધરાજ જયસિંહે. શું કામ આપ્યું? તો યાદ રાખજો, એને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું દયાશ્રય કૃતિ પછી. પ્રશ્ન થશે, દયાશ્રય પછી જ હું કામ આપ્યું? તો દયાશ્રય કૃતિ એવી હતી કે જેની અંદર ઇતિહાસ અને ગુજરાતી બંનેનું મિશ્રણ હતું. ગુજરાતી વ્યાકરણનો પણ એની અંદર સમાવેશ થતો હતો, અને બીજી મહત્વની વસ્તુ એની અંદર ઇતિહાસનો પણ સમાવેશ થતો હતો. એટલા માટે એને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ સિદ્ધરાજ જયસિંહ દ્વારા આપવામાં આવેલું હતું. હેમચંદ્રાચાર્ય ક્લિયર છે ભાઈ? હવે હેમચંદ્રાચાર્ય છે તો એના વિશે થોડુંક આપણે પેલા લખી નાખીએ. તો હેમચંદ્રાચાર્ય છે, હેમચંદ્રાચાર્ય વિશે થોડુંક તમે લોકો લખી નાખજો. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ચાંગદેવ. પિતાનું નામ શું હતું? ચાચિંગ કે ચાચ.
માતાનું નામ શું હતું? પાહિણી દેવી. આ ખાસ યાદ રાખવાનું રહેશે. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો? ધંધુકા. કર્મભૂમિ કઈ હતી? પાટણ. મૃત્યુ ક્યાં પામ્યા? શેત્રુંજય પર્વત, પાલીતાણા, ભાવનગર. હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે? પાલીતાણા ખાતે. અને પાલીતાણા એટલે મિત્રો યાદ રાખજો, આ પાલીતાણાને મિત્રો 863 જૈન મંદિરો આવેલા છે પાલીતાણાની અંદર. અને આ જ પાલીતાણા મિત્રો યાદ રાખવાનું રહેશે, 863 જૈન મંદિરો તો છે જ, એના ઉપરાંત પાલીતાણાની અંદર સૌથી મોટું જે જૈન ટેમ્પલ છે એ ઋષભદેવનું છે. 24 તીર્થંકર માંથી 23 તીર્થંકરોએ પાલીતાણાની મુલાકાત લીધેલી છે, અને એક તીર્થંકરે જેને પાલીતાણાની મુલાકાત લીધી નથી એ તીર્થંકર એટલે 22મા તીર્થંકર, જેનું નામ હતું નેમિનાથ ભગવાન. ગિરનાર ઉપર જેમનું મંદિર આવેલું છે એવા તેમણે પાલીતાણાની મુલાકાત લીધેલી હતી નહીં. કૃષ્ણ ભગવાનના સમકાલીન જેને માનવામાં આવે છે એવા નેમિનાથ ભગવાન જેને પાલીતાણાની મુલાકાત લીધેલી હતી નહીં. આ ખાસ યાદ રાખવાનું રહેશે. પાલીતાણાનું જૂનું નામ શું છે? પાલીતાણાનું જૂનું નામ છે પાદલિપ્તપુર. શું નામ છે? પાદલિપ્તપુર. અને પાદલિપ્ત ઓકે, પાલીતાણા શહેર વસાવ્યું કોણે? કોઈને ખબર છે? પાલીતાણા શહેર વસાવ્યું કોણે? ખબર છે કોઈને? બોલો ફટાફટ, પાલીતાણા શહેર કોણે વસાવ્યું? નો ખબર હોય તો ના પાડો. યાદ રાખજો, પાલીતાણા શહેર વસાવેલું હતું નાગાર્જુને, અને નાગાર્જુનના ગુરુ હતા પાદલિપ્ત. અને નાગાર્જુન એટલે આપણો સાઉથ વાળો હીરો નહીં હો, યાદ રાખજો. નાગાર્જુને વસાવેલું હતું, નાગાર્જુનના ગુરુ હતા પાદલિપ્ત, અને એના ઉપરથી એને નામ આપેલું હતું પાદલિપ્તપુર, અને એના ઉપરથી અપભ્રંશ થઈને નામ પડ્યું પાલીતાણા. આ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આ સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ હતો. તો ઘણી બધી નવલકથા પણ લખેલી છે, નવલકથા લખાયેલી છે, જેમ કે સઘરા જેસંગ. આપણને બધા લોકોને આ નવલકથાનું નામ ખબર જ હોય, સાંભળવું જોઈએ. સઘરા જેસંગ ગુજરાતી ભાષામાં પણ આવે. અને સઘરા જેસંગ કાવ્ય છે એ કોના દ્વારા લખવામાં આવેલું હતું? મહિપતરામ, રૂપરામ, નીલકંઠ દ્વારા. બરાબર છે. એના સિવાય એને સિદ્ધરાજ જયસિંહને લશ્કરી તાલીમ આપવા માટે એક વ્યક્તિ નિમેલો હતો, જેનું નામ હતું શાંતુ મંત્રી. શું નામ હતું? શાંતુ મંત્રી. અને આ સિદ્ધરાજ જયસિંહની એક દત્તક લીધેલી પુત્રી પણ હતી. આ સિદ્ધરાજ જયસિંહની દત્તક લીધેલી પુત્રી હતી, જેનું નામ શું હતું? તો યાદ રાખજો, સાઉથનું એક પિક્ચર છે, તમને ખબર હોય તો, જેનું નામ છે કંચના. એને આપણે પિક્ચર જોયું હોય કદાચ, ભૂતનું પિક્ચર, કાંચન દેવી. આ કાંચન દેવી છે એ સિદ્ધરાજ જયસિંહની દત્તક લીધેલી પુત્રી હતી. કેવી પુત્રી હતી? દત્તક લીધેલી પુત્રી હતી. ચલો, અહીંયા સુધી બધા લોકોને ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે ભાઈ, મારી સ્પીડ તમને બરાબર લાગે છે કે લખાવતો જાવ ભેગો ભેગો, કે ક્લિયર કટ હાલે છે? બરાબર છે. ઓકે. હવે આ કાંચન દેવી છે ને મિત્રો, આ કાંચન દેવી દત્તક લીધેલી પુત્રી હતી. હવે સિદ્ધરાજ જયસિંહ માંથી છે ને 2 થી 3 ફાટા અલગ અલગ પડશે. હવે આ તમારા લોકોને મગજની અંદર એટલું ફિટ બેસાડવાનું છે ને કે વાત જવા દો. બરાબર, હું તમને નાનકડું કોષ્ટક જ દોરી દઉં એટલે કોષ્ટક થી હાવ તમને ક્લિયર કટ થઈ જાય. કાંચન દેવી છે ની વાત થઈ ગઈ પૂરી. હવે સિદ્ધરાજ જયસિંહ એક વખત છે ને આપણા અજમેર ઉપર આક્રમણ કરે છે. હવે સિદ્ધરાજ જયસિંહ અજમેર ઉપર આક્રમણ કરે છે, અને અજમેર વસાવનાર રાજા જે હોય છે એનું નામ હોય છે અજયરાજ. શું નામ હોય છે? અજયરાજ. અને અજયરાજે અજમેર વસાવેલું હતું. અજમેરની પાછી ખાસિયત વાત કરું તો અજમેર પહેલા તો રાજસ્થાનની અંદર આવેલું છે. અજમેરની અંદર આપણા શેખ મોહમ્મદ ખ્વાજા મુહિનુદ્દીન ચિશ્તી ની દરગાહ આવેલી છે. અને આ અજમેરની અંદર પુષ્કરનું મંદિર પણ આવેલું છે. અને પુષ્કર એટલે કે બ્રહ્માજીનું મંદિર છે, જે 4 મુખ વાળું છે. ગંગાજી કુંડ ક્યાં આવેલો છે? પુષ્કરની અંદર આવેલો છે, અજમેરની અંદર આવેલો છે. અને મિત્રો આ જ અજમેર જે છે એ અજય રાજે વસાવેલું હતું, અને અજય રાજે અજમેર વસાવેલું હતું. સિદ્ધરાજ જયસિંહ અજય રાજ ઉપર હુમલો કરે છે. અજય રાજ ઉપર હુમલો કરે છે સિદ્ધરાજ જયસિંહ અજય રાજ, અને અજય રાજ ઉપર હુમલો કરે છે, અજય રાજને હરાવી દે છે. એટલે સિદ્ધરાજ જયસિંહ અજમેર ઉપર કબજો કરી લે છે. અને અજય રાજ ઉપર કબજો કરે છે, અજમેર ઉપર કબજો કરે છે, એટલે
એનો પુત્ર જે હોય છે અજયરાજ તો એવો ઊંચો નીચો થતો હોય છે કે સિદ્ધરાજ જયસિંહ ગમે એમ કરીને પાડી દેવો, પણ એનો પુત્ર જે હોય છે જેનું નામ હોય છે અળનો રાજ, એને ખબર હોય છે કે સિદ્ધરાજ જયસિંહ આપણા બધાનો બાપ છે, બરાબર, ભેગું નહીં થવા દે, પાટિયા બિહાડી દેશે, એના કરતા આપણે બાજવાન થતું નથી. એટલે અરુણો રાજ સામેથી એના બાપને કીધા વગર સિદ્ધરાજ જયસિંહ પાસે જાય છે અને સિદ્ધરાજ જયસિંહને કહે છે કે ભાઈ મારા બાપા ગાંડા છે, અજયરાજ એનું થોડુંક ખિસકી ગયું છે, તમે એને માફ કરો, જવા દ્યો અને એને મારતા નહીં, એની હત્યા ન કરતા, અને હું અને મારા પિતા બંને તમને વચન આપીએ છીએ કે અમે તમારા સાથે હુમલો કરશું નહીં, તમારી સાથે યુદ્ધ કરશું નહીં. હવે અળનો રાજા એવું વચન આપે છે સિદ્ધરાજ જયસિંહને, પણ સિદ્ધરાજ જયસિંહ રાજા હતો, એને ખબર હતી કે આજ નહીં તો કાલેના બાપનો બદલો અળનો રાજ લેશે ને લેશે. એટલા માટે એની જે દત્તક પુત્રી હતી કાંચન દેવી, એના લગ્ન અળનો રાજ સાથે કરાવી દે છે. એટલે હવે અળનો રાજના સસરા કોણ થઈ ગયા? સિદ્ધરાજ. ભાઈ મારા નેટમાં કઈક ઇસ્યુ હશે, મારાથી પ્રોપર લખાતું નથી, તમે સાંભળજો પ્રોપર, હું જે બોલું નહીં. સિદ્ધરાજ જયસિંહ છે ને અળનો રાજના હવે સસરા થઈ ગયા, કાંચન દેવીની સાથે એમના લગ્ન કરાવી દેવામાં આવે છે. કાંચન દેવી દત્તક લીધેલી પુત્રી હતી, સિદ્ધરાજના કોઈ હગા બાળક નહોતા, યાદ રાખજો. અને એની પાછળની પણ એક સ્ટોરી છે, બરાબર, આપણને ખબર હોય કે રાણક દેવીના થાપા ગિરનારના 2500 પગથિયા આવેલા છે, એની રાણક દેવીએ શ્રાપ આપેલો હતો કે જે રીતે સિદ્ધરાજ તે મારા પેટને બાયડું છે, હું તને શ્રાપ આપું છું કે તારા પણ કોઈ દિવસ છોકરા નહીં થાય. અને સિદ્ધરાજ જયસિંહ છે એના એકે છોકરા હતા નહીં, એટલે એ દત્તક પુત્રી લે છે, કાંચન દેવીના અળનો રાજ સાથે એમના લગ્ન કરાવે છે. હવે અળનો રાજના સસરા થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ, અને અજય રાજના વેવાઈ થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ. એટલે હવે બાપ દીકરો એકે ઊંચા થઈ શકે નહીં, બરાબર. હવે બાપ દીકરો એકે ઊંચા થઈ શકે નહીં. અમે અળનો રાજ અને કાંચન દેવીને આમ જોવા જાવ તો ત્રણ બાળકોનો એમને જન્મ થાય છે, એમના ઘરે 3 બાળકોનો જન્મ થાય છે, 3 છોકરા આવે છે, 3 પુત્ર તો ન કે પુત્ર અને પુત્રી બંને બધે આવે છે. એમાં સૌથી પહેલા અળનો રાજના ઘરે જે છોકરો જન્મે છે જેનું નામ હોય છે લવણ પ્રસાદ વાઘેલા. આ લવણ પ્રસાદ વાઘેલા જે હોય છે, આ લવણ પ્રસાદ વાઘેલાના 2 છોકરા હોય છે, એકનું નામ હોય છે વિરમદેવ અને એકનું નામ હોય છે વીર ધવલ. અને વીર ધવલનો છોકરો એટલે વિસલદેવ વાઘેલા, જે વાઘેલા વંશનો સ્થાપક રાજા બનશે. એટલે તમારે યાદ રાખવાનું, અરુણો રાજનો પુત્ર લવણ પ્રસાદ વાઘેલા. લવણ પ્રસાદ વાઘેલાના પાછા 2 છોકરા. લવણ પ્રસાદ વાઘેલાના 2 છોકરા, એકનું નામ હતું વિરમદેવ અને એકનું નામ હતું વીર ધવલ. વીર ધવલ. આ વિરમદેવ જે છે, આપણને ખબર હોય કે વિરમદેવે વિરમ ગામ વસાવેલું હતું. અને વીર ધવલ જે છે ધોળકાનો જાગીરદાર, ધોળકાના રાણા તરીકે વીર ધવલને ઓળખવામાં આવે છે. અને આ વીર ધવલનો છોકરો મોસ્ટ આઈએમપી, જેનું નામ હતું વિસલદેવ વાઘેલા. અને આ વિસલદેવ વાઘેલા છે, વાઘેલા વંશના સ્થાપક રાજા બને છે વિસલદેવ વાઘેલા. અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે, હા કે ના? જવાબ આપો ભાઈ. ડન સર. ઓકે. અજય રાજના વેવાઈ એટલે સિદ્ધરાજ જયસિંહ, અળનો રાજના સસરા એટલે સિદ્ધરાજ જયસિંહ, એની પુત્રી એટલે કાંચન દેવી. એમના ઘરે એક છોકરાનો જન્મ થાય છે લવણ પ્રસાદ વાઘેલા. લવણ પ્રસાદ વાઘેલાના 2 છોકરા વિરમદેવ અને વીર ધવલ. વિરમદેવે વિરમગામ વસાવ્યું, વીર ધવલ ધોળકાનો રાણો, ધોળકાનો જાગીરદાર, અને એનો છોકરો એટલે વિસલદેવ વાઘેલા. અને વિસલદેવ વાઘેલા વંશની સ્થાપના કરેલી હતી. એટલે અલ્ટિમેટલી આ સિદ્ધરાજ જયસિંહના જ ક્યાંક ને ક્યાંક વંશજોની અંદર આગળ પડતા હોય. હવે અળનો રાજ અને કાંચન દેવીના ઘરે બીજા છોકરાનો જન્મ થાય છે, જેનું નામ હતું સોમેશ્વર. શું નામ હતું? સોમેશ્વર. હવે સોમેશ્વરનો જન્મ થાય છે. સોમેશ્વર છે એને સિદ્ધરાજ જયસિંહ પોતાના ઘરે લઈ જાય છે, જેના કારણે એક છોકરો જો એના નાના બાપુ પાસે હોય તો એના મા બાપ છે ઈ એના નાના ઉપર પાછા ફરીથી પણ હુમલો કરવાનું વિચારે નહીં. નહીંતર અળનો રાજ છે કાંચન દેવીને ભોળવી લે કે ભાઈ જો તારે મારી ભેગું રહેવું છે, મારા બાપ અજયરાજને તારા બાપ સિદ્ધરાજ જયસિંહ હરાવેલો હતો, તો મારે હવે ગમે તેમ કરીને યુદ્ધ કરવું છે. સિદ્ધરાજ જયસિંહ કે આવી નોબત જ ન આવી જોઈએ, ગમે એ થઈ જાય.
એટલે સિદ્ધરાજ જયસિંહ એનો જે બીજો પુત્ર હતો સોમેશ્વર એને પોતાની પાસે લઈ જાય છે, પોતાની ભેગો રાખે છે, પોતાની સાથે એને ઉછેરે છે, રહેવા ખાવા પીવા જમવા પીવાની સાયકલ બાઇકલ બાઇક પલ્સર ગાડી ફોર્ચ્યુનર બધીની સુવિધા સોમેશ્વરને આપવામાં આવે છે. હવે સોમેશ્વર ક્યાં વયો જાય છે? સિદ્ધરાજ જયસિંહના ઘરે. સોમેશ્વર ક્યાં વયો જાય છે? સિદ્ધરાજ જયસિંહના ઘરે. અને આ સોમેશ્વરની સાથે સાથે અર્ણોરાજ અને કાંચન દેવીના ઘરે એક પુત્રીનો પણ જન્મ થાય છે, જેનું નામ હોય છે જલહણા. શું નામ હોય છે? જલહણા. હવે યાદ રાખજો, વાઘેલા વંશનો સ્થાપક રાજા વિસલદેવ વાઘેલાનો બાપ, વીર ધવલનો બાપ, લવણ પ્રસાદ વાઘેલાનો બાપ અર્ણોરાય. આ એક અલગ ફાટો પડ્યો. સોમેશ્વરને સિદ્ધરાજ લઈ ગયો પોતાના ઘરે, અને જલહણા હતી ને, જલહણા એના અર્ણોરાજ અને કાંચન દેવીએ લગ્ન કરાવી દીધા કુમારપાળ સાથે. કોની સાથે? કુમારપાળ. અને કુમારપાળ એટલે કોણ મિત્રો? બકુલા દેવીના વંશજમાંનો એક વંશજ એટલે કુમારપાળ. કુમારપાળ એટલે સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકારી. સિદ્ધરાજ જયસિંહ પછી તરત ગાદી કોને મળી? કુમારપાળ. તારંગા દેવીના પગથિયા છે કોણે બનાવેલા હતા? કુમારપાળ. ગિરનારના પગથિયા કોણે બનાવ્યા? કુમારપાળ. અને આ કુમારપાળની પત્ની એટલે જલહણા. કુમારપાળનો સસરો એટલે અર્ણોરાજના, અર્ણોરાજનો સસરો એટલે સિદ્ધરાજ જયસિંહ. હવે વિચાર કરો, કુમારપાળના સસરાના સસરા એટલે સિદ્ધરાજ કહેવાય. ખબર પડે છે? હા કે ના? કુમારપાળના સસરા એટલે અર્ણોરાજની, એના સસરા એટલે સિદ્ધરાજ. ખબર પડે છે? હા કે ના? મને કયો ભાઈ. હા સર. આમાં ચોટી નો જતો હે? કુમારપાળ તો સિદ્ધરાજ જયસિંહનો ભાઈ નતો? ના બાપા ના. કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો ભાઈ નહોતો ભાઈ. મેં તમને આગળ ઓલા બધા રાજાઓનું લિસ્ટ લખાવ્યું ને, એમાં જુઓ કે જ્યારે ઉદયમતીના છોકરાઓ જે છે એમાં ઉદયમતીના પુત્ર કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ આવે છે. એ સમયગાળા દરમિયાન બકુલા દેવીની 3 થી 4 પેઢીઓ ફરી જાય છે. ક્ષેમરાજ આવી જાય છે, દેવપ્રસાદ આવી જાય છે, ત્રિભુવનપાળ આવી જાય છે. 3 રાજા ફરી જાય છે. અને એના પછીનો જે છોકરો આવે છે ઈ આવે છે કુમારપાળ. ત્રિભુવનપાળનો દીકરો કુમારપાળ. હા, ત્રિભુવનપાળનો દીકરો એટલે કુમારપાળ. એટલે આમ તમે જોવા જાવ ને, સિદ્ધરાજ જયસિંહનો ભાઈ કોણ? તો સિદ્ધરાજ જયસિંહનો ભાઈ થાય દેવપ્રસાદ, ચચેરો ભાઈ. સિદ્ધરાજ જયસિંહનો ભાઈ થાય દેવપ્રસાદ. દેવપ્રસાદનો છોકરો એટલે ત્રિભુવનપાળ, ને ત્રિભુવનપાળને પાછા 3 છોકરા, અને એનો છોકરો એટલે કોણ? તો કે કુમારપાળ, મહીપાળ ને કીર્તિપાળ. એમાં મોટો છોકરો કુમારપાળ છે એની રાજા બને છે. ટૂંકમાં એ રાજા નહોતો, બરાબર? એટલે ટૂંકમાં ઈ એનો ભાઈ નહોતો. આટલું ક્લિયર છે રિધિ મેડમ? ઓકે સર. ફરીથી એક વખત કહું, સિદ્ધરાજ જયસિંહ અજયરાજ ઉપર હુમલો કરે છે. એનો છોકરો અર્ણોરાજ પતે, એમની પત્ની, એમની પુત્રી કાંચન દેવીના લગ્ન કરાવી દે છે વિસલદેવ, એના પછી લવણ પ્રસાદ વાઘેલા, વિરમદેવ, વીર ધવલ ને વિસલદેવ વાઘેલા. આ પેઢી અલગ થઈ ગઈ. સોમેશ્વરને સિદ્ધરાજ પોતાના ઘરે લઈ જાય છે. અર્ણોરાજ અને કાંચન દેવીની પુત્રી હતી જલહણા. આ જલહણાના લગ્ન કરાવી દેવામાં આવે છે કુમારપાળ સાથે. એટલે કુમારપાળના સસરા અર્ણોરાજની, અર્ણોરાજના સસરા એટલે સિદ્ધરાજ જયસિંહ. બરાબર? એટલે સસરાના સસરા કોણ ત્યાં? સિદ્ધરાજ જયસિંહ. આ ખાસ યાદ રાખજો. હવે આ સોમેશ્વર છે એને પોતાની ત્યાં લઈ જાય છે. સોમેશ્વરની બેન એટલે જલહણા, લવણ પ્રસાદની બેન એટલે જલહણા. અને સોમેશ્વરના ઘરે એક છોકરાનો જન્મ થાય છે જેનું નામ હોય છે પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. ખાસ યાદ રાખજો, પૃથ્વીરાજ ચૌહાણ તૃતીય. અને આ પૃથ્વીરાજ ચૌહાણ તૃતીય છે એની સાથે જ મોહમ્મદ ઘોરી છે એનું યુદ્ધ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ તૃતીય. આ પૃથ્વીરાજ ચૌહાણ તૃતીય સાથે મોહમ્મદ ઘોરીનું યુદ્ધ થાય છે. કઈ સાલની અંદર? 1191, 1192. આ તરાઈનું પ્રથમ યુદ્ધ હતું, આ તરાઈનું બીજું યુદ્ધ હતું. મિત્રો, તરાઈનું પ્રથમ યુદ્ધ 1191 ની અંદર થયું. તરાઈનું બીજું યુદ્ધ 1192 ની અંદર થયું મોહમ્મદ ઘોરી સાથે. આ મોહમ્મદ ઘોરી 1191 ની અંદર જયારે યુદ્ધ કરે છે ત્યારે એમની સાથે 1 લાખનું સૈન્ય હોય છે અને પોતાનો ગુલામ હોય છે કુતુબુદ્દીન ઐબક. શું નામ હોય છે પોતાના ગુલામનું? કુતુબુદ્દીન ઐબક. જે ગુલામ વંશનો સ્થાપક રાજા હોય છે. આ કુતુબુદ્દીન ઐબક છે ઈ અને મોહમ્મદ ઘોરી 2 જણા આવે છે. 1 લાખનું સૈન્ય લઈને. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે એ સમયે ભારતના બધા રાજપૂત રાજાઓને ભેગા કરી અને મોહમ્મદ ઘોરીની સામે ટક્કરનો હુમલો કરે છે. જ્યારે ટક્કરનો હુમલો કરે છે ત્યારે મોહમ્મદ ઘોરી છે ઈ અને એનું 1 લાખનું સૈન્ય છે ને નબળું પડી જાય છે, પાછળ ધકેલી દેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે
કે પૃથ્વીરાજ ચૌહાણે અને બધા રાજપૂત રાજાઓએ ભેગા થઈ અને આખા મોહમ્મદ ગોરીનું જે સૈન્ય હતું 1 લાખનું અને એનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક અને પોતે ખુદ ગબ્બર મોહમ્મદ ગોરી, આ બધાના સુપડા સાફ કરી નાખ્યા હતા. 1 લાખના સૈન્યમાંથી માત્ર 2 જ જણા બચે છે, એક તો મોહમ્મદ ગોરી અને બીજા નંબરે એનો ગુલામ કુતુબુદ્દીન ઐબક. 1191 ની અંદર 1 લાખ સૈનિકોને મારી નાખવામાં આવે છે. મોહમ્મદ ગોરીના ગળા ઉપર તલવાર રાખવામાં આવે છે અને કહેવામાં આવે છે માર દિયા જાય છોડ દિયા જાય. મોહમ્મદ ગોરી સીધો ચરણોમાં પડી જાય, બાપુ જવા દો. હવે બાપુ જવા દો એક વખત કહી દીધું એટલે વાત થઈ ગઈ પૂરી. પછી જે માફી નો આપે એ રાજપૂત નો કહેવાય અને એટલા માટે એને માફી આપી દેવામાં આવે છે મોહમ્મદ ગોરીને પાછો પોતાના ગામ અફઘાન ની અંદર મોકલી દેવામાં આવે છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી બને છે કે 1192 ની અંદર મોહમ્મદ ગોરી છે એ પાછો વળતો હુમલો કરે છે ને હવે દુશ્મન જ્યારે વળતો હુમલો કરે ત્યારે સમજી લેવાનું કે એને આપણી સંપૂર્ણ કમજોરી ખબર હોય. આપણે જીતવું કેમ, હારશું કેમ, આપણી પાસે સૈનિકો કેટલા છે, ઘોડા કેટલા છે, હાથી કેટલા છે, આપણે કઈ બાજુથી હુમલો કરશું, વોટ ઇઝ અવર સ્ટ્રેટેજી, આ બધી જ વસ્તુ એને ખબર હોય છે, જેના કારણે આપણને થોડુંક અઘરું પડે, કાં તો આપણે સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડે. હવે વસ્તુસ્થિતિ એવી બને છે ભાઈ કે ઈ સમયગાળા દરમિયાન 1191 થી 1192 ની અંદર પૃથ્વીરાજ ચૌહાણ એક છોકરીને પ્રેમ કરતો હોય છે જેનું નામ હોય છે સંયોગીતા. શું નામ હોય છે? સંયોગીતા. અને સંયોગીતાના પિતા જે હોય છે એ પૃથ્વીરાજ ચૌહાણ સાથે લગ્ન કરવા દેવા માંગતા હોતા નથી. એટલા માટે સંયોગીતાનો સ્વયંવર યોજવામાં આવે છે. સંયોગીતાનો સ્વયંવર યોજવામાં આવે છે અને બધા દેશ વિદેશથી રાજાઓ છે એ સંયોગીતાના સ્વયંવરની અંદર આવેલા હોય છે. હવે વસ્તુસ્થિતિ એવી બને છે કે સંયોગીતાના સ્વયંવરની અંદર પૃથ્વીરાજ ચૌહાણ કાંઈ પણ આમંત્રણ દીધા વગર બાપુ ડાયરેક્ટ પ્રગટ થઈ છે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગીતાને હાથ પકડીને એના બાપની સામે બધા રાજપૂત રાજાઓની સામે હાથ પકડીને ઘોડા ઉપર બેહાડીને લઈ જાય છે એના બાપની પરમિશન વગર. ઓલા કે ને કે આપકો આશીર્વાદ દેના હે તો ઠીક હે વરના આપકે આશીર્વાદ કે બિના ही खुश है. ડાયલોગ મારીને બાપુ નીકળી જઈએ. હવે લોચાઈ થયા કે જે પૃથ્વીરાજ ચૌહાણની પત્ની હતી સંયોગીતા એને તો પૃથ્વીરાજ ગમતો હતો પણ સંયોગીતાના બાપને કે બીજા રાજપૂત રાજાઓને આ પૃથ્વીરાજનું બિહેવિયર છે એ યોગ્ય ન લાગ્યું. એટલા માટે 1192 ની અંદર જ્યારે મોહમ્મદ ગોરીએ વળતો હુમલો કર્યો ને પૃથ્વીરાજ ઉપર ત્યારે એક પણ રાજપૂત રાજા હોય એનો સાથ ન આપ્યો. કારણ કે ઈ કે તે મારું અપમાન કર્યું હતું ઓલા સ્વયંવરની અંદર, તો મારે હવે તમારી સાથે યુદ્ધની અંદર જોડાવા થતું નથી. અને આ કારણોસર 1192 ની અંદર મોહમ્મદ ગોરીની સામે પૃથ્વીરાજ ચૌહાણ એકલો પડી જાય છે અને આ વખતે મોહમ્મદ ગોરીનું સૈન્ય હોય છે 1.5 લાખનું અને 1.5 લાખના સૈન્ય છે પૃથ્વીરાજ ચૌહાણ એક પણ લોકો સાથ આપતા નથી, એક પણ રાજપૂત રાજા છે એ સાથ આપતા નથી ને એટલા માટે જ પૃથ્વીરાજ ચૌહાણ છે એ એકલો પડી જાય છે ને છેલ્લે એને હરાવી દેવામાં આવે છે. અને હવે મોહમ્મદ ગોરીની તલવાર છે ને પૃથ્વીરાજ ચૌહાણનું ગરદન છે. પૃથ્વીરાજ ચૌહાણને પૂછવામાં આવે છે માર દિયા જાય યા છોડ દિયા જાય, ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ કહે ભાઈ તારે જે કરવું એ કર, બરાબર, મને કઈ ફેર નથી પડતો, આઈ ડોન્ટ કેર, બરાબર. અને એ સમયે મોહમ્મદ ગોરી કહે છે કે તે એક વખત મને છોડી દીધું તો હું પણ તને છોડી દઉં, પણ જે રીતે 1 વર્ષ પછી મેં જે રીતે વળતો હુમલો કર્યો એવી રીતે તું વળતો હુમલો મારા ઉપર કરતો મારે કઈ લાઈન લેવાની ભાઈ કે. અને એટલા માટે એને શું કરી દેવામાં આવે છે? અંધ કરી દેવામાં આવે છે. લોખંડના સળિયા ગરમા ગરમ એની આંખમાં ઘુસેડી દેવામાં આવે છે, અંધ કરી દેવામાં આવે છે. અને પૃથ્વીરાજ ચૌહાણ પોતાના જ દરબારની અંદર અંધ બનીને બેસી જાય છે. અને આ સમયે એન્ટ્રી થઈ છે કવિચંદ બગદાઈની અને કવિચંદ બગદાઈ પૃથ્વીરાજ ચૌહાણનો ખાસ મિત્ર પણ હતો, પૃથ્વીરાજ ચૌહાણનો રાજ કવિ પણ હતો. અને એટલા માટે કવિચંદ બગદાઈ આવે છે અને કવિચંદ બગદાઈ છે એ મોહમ્મદ ગોરી સામે દુહાઓ અને છંદ ગાય છે, જબરદસ્ત રીતે દુહાઓ અને છંદ ગાય છે. આ સાંભળીને મોહમ્મદ ગોરી છે ગદગદ થઈ જાય છે અને મોહમ્મદ ગોરી કહે છે કે માંગ, તારે જે જોતું હોય માંગ કવિચંદ બગદાઈ. ત્યારે કવિચંદ બગદાઈ કહે છે કે મારા રાજાએ મને બધી વસ્તુ આપી છે, મારે કઈ વસ્તુની જરૂર નથી, મારે એકેય વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. એટલે આ સાંભળીને મોહમ્મદ ગોરીનો મગજ હલબલી જાય છે. કોણ ઈ કે કોણ છે તારો રાજા? ઈ કે ત્યારે કહેવામાં આવે છે પૃથ્વીરાજ ચૌહાણ.
અને પૃથ્વીરાજ ચૌહાણ નામ પડે છે ત્યારે મોહમ્મદ ગોરી હસી પડે છે કે ઈ તો અત્યારે એના જ દરબારની અંદર અંધળો બનીને આટા મારે છે. હું તારો ભાઈબંધી કે હું તારો રાજા તંબુરો. એ સમયે કવિચંદ બગદાઈ કહે છે કે તમે ભલે એની પાસેથી બધું જ છીનવી લીધું હોય, પૈસા છીનવી લીધા, રાજમહેલ છીનવી લીધો, એની પોતાની આંખો છીનવી લીધી, પણ એની પાસેથી તમે એક વિદ્યા નહીં છીનવી શકો, ને ઈ છે શબ્દ ભેદી બાણ. પૃથ્વીરાજ ચૌહાણ શબ્દ ભેદી બાણ મારે છે. હવે ઓલો કે એટલે હું વળી કે શબ્દ ભેદી બાણ એટલે કે જે જગ્યાએ અવાજ આવે એ જગ્યાએ નિશાનો લગાવીને મારે ને એ જગ્યાને વીંધી નાખે છે. મોહમ્મદ ગોરી કે એવું બને જ નહીં, ઇમ્પોસિબલ, હું ફાંકા મારા શીખી. તો કે બોલાવો એને બોલાવો. પૃથ્વીરાજ ચૌહાણ ને કવિચંદ બગદાઈ ને એક ખુલ્લા ગ્રાઉન્ડ ની અંદર ઉભા રાખવામાં આવે છે, ને ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કબૂતર બેસાડવામાં આવે છે, ને કહેવામાં આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણ ને કે આ કબૂતર કઈ દિશામાં છે, કેટલું ઊંચું છે, હવાનું રૂખ કઈ દિશામાં છે, અને એને કે બાણ ચડાવ પૃથ્વીરાજ અને છોડ. હવે પૃથ્વીરાજ ચૌહાણ છે એ બાણ ચડાવે છે, પણ મોહમ્મદ ગોરી છે એડ્રેસ કોનું આપે છે? સોરી, પૃથ્વીરાજ ચૌહાણ ને કવિચંદ બગદાઈ એડ્રેસ કોનું આપે છે? તો કે મોહમ્મદ ગોરીનું. અને મોહમ્મદ ગોરીનું એડ્રેસ આપે છે, અને મોહમ્મદ ગોરી ઉપર એ બાણ મારે છે, અવાજ આપે છે, મોહમ્મદ ગોરી ઉપર સીધે સીધું બાણ ચડાવે છે, અને મોહમ્મદ ગોરીના રામ નામ સત્ય થઈ જાય છે. અને એટલા માટે જ કવિચંદ બગદાઈ અને પૃથ્વીરાજ ચૌહાણ બંને સામ સામે કટર ખાઈ અને મરી જાય છે. આ તરાઈનું પેલું યુદ્ધ અને તરાઈનું બીજું યુદ્ધ છે. ચલો, ક્લિયર છે બધા લોકોને? હા કે ના? હા સર. ક્લિયર છે? નમ્રતા મેડમ, અજયભાઈ, સુરજભાઈ, રિદ્ધિબા, જોગી, વિરલ. ચલો, ડન છે. ઓકે, આગળ વધીએ. હવે આપણે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે કે પૃથ્વીરાજ ચૌહાણ ની એક શાખા અલગ પડી. કુમારપાળ અને જલહણાના લગ્ન થઈ ગયા હતા એટલે એની પણ એક શાખા અલગ પડી. અને વિસલદેવ વાઘેલાએ વાઘેલા વંશની સ્થાપના કરી, ઈ એક શાખા પણ અલગ પડી. તો આજે કાંચન દેવી પુત્રી છે એમાંથી 3 શાખાઓ અલગ પડે છે. આ તમારે લોકોએ યાદ રાખવાનું રહેશે. હવે સિદ્ધરાજ જયસિંહ નો આપણે સમજીએ સોરઠ વિજય. સિદ્ધરાજ જયસિંહ નો સોરઠ વિજય થાય છે, હું કામ પ્રશ્ન ઈ થાય આપણને. હવે પેલા તો હું તમને કહું કે સિદ્ધરાજ જયસિંહ નો આ સોરઠ વિજય છે 1110 માં થયો. બને છે એવું કે સોરઠ ની અંદર એટલે કે જુનાગઢ ની અંદર એ સમયે ચુડાસમા વંશ ચાલુ હોય છે, અને આ ચુડાસમા વંશની રાજધાની હોય છે વંથલી. કઈ હોય છે? વંથલી. અને આ ચુડાસમા વંશની રાજધાની જયારે વંથલી હોય છે, અને એ સમયે ચુડાસમા વંશનો જે રાજા હોય છે જેનું નામ હોય છે રાખેંગાર. અને આ રાખેંગાર છે એને પાટણ ઉપર હુમલો કરીને સિદ્ધરાજ જયસિંહ ઉપર વિજય મેળવવાની ફૂલ તાલાવેલી હતી. પરંતુ વસ્તુસ્થિતિ એવી બને છે કે જ્યારે રાખેંગાર છે એ પાટણ પહોંચે છે એ સમયે સિદ્ધરાજ જયસિંહ છે માળવા ઉપર વિજય કરવા ગયો હોય છે. અને માળવા ઉપર માળવાના રાજા કોણ હતા? રાજા ભોજ. આપણે લોકો ઓલી કહેવત સાંભળી લેશે, કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી. આ રાજા ભોજ ઉપર હુમલો કરવા ગયેલો હોય છે સિદ્ધરાજ જયસિંહ. હવે સિદ્ધરાજ જયસિંહ જયારે માળવા ઉપર રાજા ભોજ ઉપર હુમલો કરવા ગયો હોય છે ત્યારે સિદ્ધરાજ જયસિંહના ઘરમાં પોતાના ગામની અંદર પાટણની અંદર જુનાગઢનો રાજા ઘુસી આવે છે જેનું નામ હોય છે રાખેંગાર. આ જુનાગઢનો રાજા રાખેંગાર ઘુસી આવે છે અને પાટણનો એક દરવાજો છે પૂર્વ બાજુનો એ તોડી નાખે છે. પૂર્વ બાજુનો દરવાજો તોડી નાખે છે અને એ સમયે સિદ્ધરાજ જયસિંહની ફિયોન્સે હોય છે, સગાઈ થઈ ગઈ હોય છે, એનું નામ હોય છે રાણક દેવી. અને આ રાણક દેવીનું કિડનેપિંગ કરી લેવામાં આવે છે રાખેંગાર દ્વારા. રાખેંગાર દ્વારા એનું કિડનેપિંગ કરી લેવામાં આવે છે, અને રાખેંગાર દ્વારા એનું કિડનેપિંગ કરી લેવામાં આવે છે, અને એટલા માટે રાણક દેવી હવે જુનાગઢ ચાલ્યા જાય છે. અને જુનાગઢ ચાલ્યા જાય છે, અને ત્યાર પછી ધીમે 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 સિદ્ધરાજ જયસિંહને ખબર પડે છે કે આવી રીતે હું જયારે માળવાના વિજય ઉપર રાજા ભોજને હરાવતો હતો અને કહા રાજા ભોજ ને કહા ગંગુ તેલી હું કરતો હતો, એ સમયગાળા દરમિયાન મારા ઘરની અંદર રેડ પડી જુનાગઢના નવાબની, રાખેંગારની, અને ઈ મારી ફિયોન્સે રાણક દેવીને ઉપાડી ગયો છે. એટલા માટે સીધે સીધો માળવાના વિજયને અધૂરો મૂકી અને સીધે સીધો આવે છે પાટણ, અને પાટણથી જાય છે જુનાગઢ. અને જુનાગઢ જઈ અને જે ઉપરકોટનો કિલ્લો હતો, આ ઉપરકોટના કિલ્લાની અંદર રાણક દેવીને સાચવવામાં આવેલા હોય છે. આ ઉપરકોટના કિલ્લાની બહાર તે ડાયરો માંડે છે.
1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, એવું કહેવાય છે 12 થી 14 વર્ષ સુધી એને 12 ડાયરો માંડ્યો હતો. 12 થી 14 વર્ષ સુધી એને 12 ડાયરો માંડ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન જ સિદ્ધરાજ જયસિંહ છે 12 થી 14 વર્ષ દરમિયાન જ તે ક્યાં જાય છે? ગિરનાર પર્વત ઉપર પણ જાય છે. એના સિવાય એનો એક મંત્રી હોય છે જેનું નામ હોય છે સજ્જન મંત્રી. કોણ હોય છે? સજ્જન મંત્રી. આ સજ્જન મંત્રી દ્વારા આપણા જે ગિરનારના 3000 પગથિયા ઉપર તમે જાઓ એટલે ત્યાં શું આવે છે? તો કે દેરાસર આવે છે. અને આ જે દેરાસર આવે છે આ નેમિનાથ ભગવાનનું દેરાસર કોણે બનાવેલું હતું? તો યાદ રાખજો, આ એમના મંત્રી સજ્જન મંત્રી દ્વારા બનાવવામાં આવેલું હતું. આ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી એક ખાસ અગત્યની વસ્તુ તમને લોકોને કહું કે આ સજ્જન મંત્રીએ બનાવેલું તો હતું, બરાબર, 22મા તીર્થંકર નેમિનાથનું, પણ પછી ધીમે 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 સિદ્ધરાજ જયસિંહ છે એ રાખેંગાર ઉપર હુમલો કરે છે, રાખેંગારને મારી નાખવામાં આવે છે. અને ઈ સમયે રાખેંગાર અને રાણક દેવી આ બેયને પ્રેમ થઈ જાય છે. કારણ કે રાણક દેવીએ માત્ર ને માત્ર સિદ્ધરાજ જયસિંહ ભેગી શું કરી હતી? સગાઈ કરી હતી. સગાઈમાં કઈ એવું હોય નહીં, એટલે સગાઈ કરી હતી એટલે સગાઈ છે એ તો તૂટી જાય. પણ 14 વર્ષથી 12 થી 14 વર્ષથી રાણક દેવી જે છે સગાઈ પછી તરત જ ક્યાં આવી ગયા હતા? જુનાગઢ આવી ગયા હતા. અને રાખેંગારે એને ખૂબ જ પ્રેમ કરતો હતો. રાખેંગાર ખૂબ પ્રેમ કરતો હતો. ધીમે 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 રાણક દેવી પણ એના પ્રેમમાં પડે છે અને બંને જણાને 2 બાળકો આવે છે. બંને જણાના ઘરે બાળકોનો જન્મ થાય છે, 2 બાળકોનો જન્મ થાય છે. અને આ 2 બાળકોને સિદ્ધરાજ જ્યારે જોવે છે ત્યારે એનું મગજ છે એ કાપી ઉઠે છે. અને આ રાણક દેવીના બંને પુત્રોના એક જ ઝટકે મસ્તક છે અલગ કરી નાખવામાં આવે છે. જેવા મસ્તક અલગ કરી નાખે છે એટલા માટે રાણક દેવી છે ગિરનાર પર્વતને શ્રાપ આપે છે, હું આ પાણંજ્યમ ઊભો છો ઈ કે આ મારા 3 બબુડિયા છોકરાઓને મારી નાખે છે, તને કઈ ખબર પડે છે કે નહીં? અને એ સમયે ગિરનારની અંદરથી એવું કહેવામાં આવે છે કે બધાય પથ્થરો છે ને ટપોટપ 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 પડવા માંડ્યા હતા. અને ટપોટપ પથ્થરો પડવા માંડ્યા હતા. અને છેલ્લે બધા ગુરુઓ આવી, બધા સાધુ સંતા આવીને કહે છે કે રાણક દેવી, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારો શ્રાપ પાછો ખેંચો. અને ત્યારે રાણક દેવી છે એ 2500 પગથિયે પથ્થરોને હાથ અડાડે છે. અને એટલા માટે એને રાણક દેવીને થાપા કહેવામાં આવે છે. ક્લિયર છે બધા લોકોને અહીંયા સુધી? ઝડપથી બોલો, ક્લિયર છે? ઓકે. હવે જ્યારે સિદ્ધરાજ જયસિંહ સોરઠ જીતો, જુનાગઢ જીતો, એટલા માટે પોતાનું નામને એક બિરુદ આપે છે જેનું નામ હોય છે સિદ્ધ ચક્રવર્તી. શું બિરુદ આપે છે? સિદ્ધ ચક્રવર્તી. પ્રશ્ન પૂછાય, સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ સિદ્ધરાજ જયસિંહને ક્યારે મળેલું હતું? જુનાગઢ વિજય પછી. ખાસ યાદ રાખજો. અને રાણક દેવીને ગયમું તો નહોતું જરાય કે એના બાળકોને માર નાખ્યા, એના પતિને માર નાખ્યા. એટલા માટે રસ્તામાં વઢવાણ ભોગાવો નદીના કિનારે વઢવાણ પાસે જ રાણક દેવી છે ઈ સતી થઈ જાય છે, એટલે કે મૃત્યુ પામે છે. અને ત્યાં હાલમાં પણ રાણક દેવીની ડેરી આવેલી છે. આ તમે લોકો ખાસમ ખાસ યાદ રાખી શકો છો. વઢવાણ પાસે વઢવાણ ભોગાવો નદીના કિનારે સુરેન્દ્રનગરમાં ખાસ યાદ રાખવાનું રહેશે કે ત્યાં સતીની ડેરી આવેલી છે. પણ તમને એમ કહેવામાં આવે સતીનું મંદિર ક્યાં છે? તો વઢવાણ ભોગાવો નદીના કિનારે. પણ સતીની ડેરી પૂછે ને, ડેરી, તો આવશે મહેસાણા શર્મિષ્ઠા તળાવની વચ્ચે. મહેસાણા શર્મિષ્ઠા તળાવની વચ્ચે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. ચલો, ક્લિયર? રીતિ મેડમ, નમ્રતા મેડમ, વિમલભાઈ, બિનલ, સૂરજ, અજય? ઓકે. યોગેશભાઈ, રોજ આ 14-15 જણા જોઈ કે આજે કઈ સ્પેશિયલ છે? ના ના, રોજ આટલા જ. આમ તો મને તો સાહેબ એમ કહેતા હતા 200 જણાએ એડમિશન લીધું છે. એટલે રજીસ્ટ્રેશન એટલા કરાવ્યું, પણ અત્યારે ઓનલાઈન આટલા જ. મોજે દરિયાવાળા એમ ને? હમ. ઠીક ઠીક, ચલ, ઓકે. ઓકે, તો આ આપણે વાત કરી સિદ્ધરાજ જયસિંહના સોરઠ વિજયની. એવી જ રીતે એક અતિ મહત્વની વાત કરવી પડે કે આપણે લોકોએ આ સોરઠ વિજય આવ્યો શું કામ? કારણ કે સિદ્ધરાજ જયસિંહ ગયો તો માળવા.
હવે સિદ્ધરાજ જયસિંહ માળવા ગયો હતો ને એટલા માટે માળવા ઉપરનો વિજય પણ આપણે સમજવો પડે. માળવાનો વિજય 1135-36 માં થયો હતો ભાઈ, બરાબર છે. 1135-36 ની અંદર જયારે સિદ્ધરાજ જયસિંહ હુમલો કરે છે ત્યારે માળવાનો રાજા કોણ હોય છે? રાજા ભોજ. અને આ રાજા ભોજ હોય છે, આપણે લોકોને કહેવત ખબર છે, કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તૈલી. અને આ રાજા ભોજ ઉપર હુમલો કરે છે. આ રાજા ભોજ જબરદસ્ત એટલે જબરદસ્ત સાહિત્ય પ્રેમી હતો અને મિત્રો પોતાની પાસે આખી લાઇબ્રેરી હતી. હવે સિદ્ધરાજ જયસિંહ રાજા ભોજને તો મારે જ છે, સંપત્તિ તો લૂંટી આવે છે, પણ એની લાઇબ્રેરી એ લૂંટી આવે છે. હવે સિદ્ધરાજ જયસિંહ એની આખી લાઇબ્રેરીને લૂંટી આવે છે. આખી લાઇબ્રેરીને લૂંટી આવે છે અને એમાંથી એક ગ્રંથ નીકળે છે. એ ગ્રંથનું નામ હોય છે ભોજ વ્યાકરણ ગ્રંથ. આ ભોજ વ્યાકરણ ગ્રંથ હોય છે ઈ આમ કહેવાય છે કે સૌથી પહેલો વ્યાકરણ ગ્રંથ હતો. અને આ ભોજ વ્યાકરણ ગ્રંથ હોય છે સૌથી પહેલો વ્યાકરણ ગ્રંથ. એમાંથી સિદ્ધરાજ જયસિંહ એના એક રાજ કવિ હોય છે જેનું નામ હોય છે હેમચંદ્રાચાર્ય. એને કહે છે કે ભાઈ તમે એક કામ કરો, વ્યવસ્થિત રીતે આ ગ્રંથ છે એને તમે ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરાવડાવો. ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું કે છે હેમચંદ્રાચાર્ય. હવે હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષામાં અને પ્રાકૃત ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું ચાલુ કરે છે. ભોજ વ્યાકરણ ગ્રંથની બેઠી ગૂગલ માંથી જઈ કોપી ઠોકી દીધી ગુજરાતી ભાષામાં, લેંગ્વેજ ચેન્જ કરીને, અને એને નામ શું આપી દીધું? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, અને શબ્દાનુશાસન એટલે કે આ સૌથી પહેલો વ્યાકરણ ગ્રંથ છે. સિદ્ધરાજ જયસિંહ આ કોપી જોઈને જબરદસ્ત ખુશ થઈ ગયો. અને આ કોપી જોઈને જબરદસ્ત ખુશ થઈ ગયો એટલા માટે જ એને એક હાથીને બોલાવવામાં આવ્યો. અને હાથીનું નામ હતું શું? શ્રીકર. આ શ્રીકર નામના હાથીને બોલાવે છે અને શ્રીકરના હાથીની અંબાણી ઉપર આખા ગ્રંથને મઢાવીને રાખવામાં આવે છે. અને મઢાવીને રાખી અને આ ગ્રંથને આખા પાટણની અંદર ફેરવવામાં આવે છે. અને આખા પાટણની અંદર જ્યારે ફેરવવામાં આવતો હોય છે ગ્રંથને, અને એ ગ્રંથનું નામ સિદ્ધેમ શબ્દાનુશાસન. ચલો, આ સિદ્ધેમ શબ્દાનુશાસન કેવી રીતે આવ્યો? ભોજ વ્યાકરણ ગ્રંથ પ્રાકૃત ભાષામાં હતો અને સંસ્કૃત ભાષામાં હતો. જ્યારે સિદ્ધેમ શબ્દાનુશાસન ગુજરાતી અને પ્રાકૃત ભાષાની અંદર. આટલું ક્લિયર છે બધા લોકોને? હા યસ સર. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ છે ને મિત્રો, યાદ રાખવાનું રહેશે, સિદ્ધરાજ જયસિંહના પાટણની અંદર જ્યારે શાસન ચાલતું હતું ત્યારે અમુક બ્રાહ્મણો સિદ્ધરાજ જયસિંહ પાસે આવે છે અને સિદ્ધરાજ જયસિંહને કહે છે કે આપણા ગામની અંદર એક રાક્ષસ છે જેનું નામ છે બારબરક. અને આ હકીકતમાં રાક્ષસ હકીકતમાં 8 ફૂટ, કે જેના કારણે લોકો એને રાક્ષસ માનતા હતા. લોકો એને શું માનતા હતા? રાક્ષસ માનતા હતા. અને એનું નામ હતું બારબરક. હવે સિદ્ધરાજ જયસિંહ પાસે આવીને કે છે કે હે સિદ્ધરાજ જયસિંહ, હવે ગમે તે થઈ જાય અમને બચાવી લ્યો, કારણ કે નીતર આ બારબરક છે ને ઈ હંમેશા જયારે અમે હવન ભવન કરતા હોય છીએ ત્યારે આવીને કંઈક ને કંઈક નાટક કરે છે, કંઈક ને કંઈક હાઈડકાઓ નાખે છે અને અમને હેરાન કરે છે, અમને હવન કરવા દેતા નથી. આ સમયે સિદ્ધરાજ જયસિંહ સીધા બારબરક પાસે જાય છે. બારબરકની હાઈટ હતી લગભગ 7 થી 8 ફૂટ અને સિદ્ધરાજની હાઈટ હતી માત્ર ને માત્ર 5.6 કે 6 જેટલી. અને એના કરતા બહુ ઊંચો હતો બારબરક. પણ સિદ્ધરાજ જયસિંહ કહે છે કે ભાઈ ગમે તે થઈ જાય બારબરક, બરાબર, હવે તારે અહીંથી મૂકી દેવું જોઈએ. ત્યારે બારબરક કહે છે બેટા તું જે હોય ને અહીંથી નીકળ હાલ, પણ હું તો મૂકીશ નહીં જ. ત્યારે સિદ્ધરાજ કહે છે કે તો એક કામ કર, આપણે યુદ્ધ કરીએ. ત્યારે બારબરક કે તું બચુડિયા જેવો હું મારી ભેગું યુદ્ધ કરીશ, બરાબર, હું તને એક ઘા ભેગો ફેંકી દઈશ. ત્યારે સિદ્ધરાજ જયસિંહ એક શરત મૂકે છે કે જો હું તને હરાવી દઉં ને તો આ જિંદગી ભર તારે મારું ગુલામ બનીને રહેવાનું રહેશે, અને જો તું હારી જાય ને, હું હારી જાઉં તો હું અહીંથી પાટણ મૂકીને વયો જઈશ. આ બ્રાહ્મણોને તારે જેમ કરવું એમ કરજે, મને કાંઈ ફેર પડતો નથી, ડઝન્ટ મેટર. બારબરક સાથે યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર સિદ્ધરાજ જયસિંહ જે જીતી જાય છે. સિદ્ધરાજ જયસિંહ એક બહુ મોટો પાણો, પથ્થર, બેલો ઉપાડીને બારબરકનો મોઢા ઉપર ઘા કરવા માંગતા હોય છે. એ સમયે બારબરકની પત્ની હોય છે અને આ બારબરકની પત્નીનું નામ હોય છે પિંગલા. આ પિંગલા વચ્ચે આવે છે. સિદ્ધરાજ જયસિંહને સીધા બે હાથ જોડીને કહે છે કે સિદ્ધરાજ ભાઈ જવા દ્યો, કારણ કે એનો વાંક છે, મારો શું વાંક છે, બરાબર. આ જે થયું એ બારબરકે જે કર્યું એ, પણ તમે જો બારબરકને મારી નાખશો તો હું આખી જિંદગી વિધવા રહીશ. આવી એમને રિક્વેસ્ટ કરે છે પિંગલાને. સિદ્ધરાજ જયસિંહ પીગળી જાય છે. સિદ્ધરાજ જયસિંહ પીગળી જાય છે ને એટલા માટે જ સિદ્ધરાજ જયસિંહ બારબરકને મારતો નથી અને બારબરક
ને પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન જ્યાં સુધી સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ નથી પામતો ત્યાં સુધી બારબરકને પોતાનો ગુલામ તરીકે રાખે છે. બારબરક પાસે પોતાની સંપૂર્ણ સેવાઓ કરાવી રાખે છે. અને આ બારબરકને જીત્યા પછી સિદ્ધરાજ જયસિંહ બારબરક જીષ્ણુ નું બિરુદ ધારણ કરે છે. બારબરક જીષ્ણુ. ક્લિયર છે? હા. યસ સર. ચલો ઓકે. અહીંયા સિદ્ધરાજ જયસિંહભાઈ સિદ્ધરાજ જયસિંહ ની અંદર આપણે અમુક વસ્તુ યાદ રાખવી પડે કે જો રુદ્ર મહાલય છે એનું કામકાજ કોણે ચાલુ કરાવ્યું હતું? મૂળરાજે. મૂળરાજે આ રુદ્ર મહાલયનું કામ ચાલુ કરાવેલું હતું, પણ એ કામ પૂરું કોણે કરાવ્યું? તો યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહે. એના સિવાય સહસ્ત્રલિંગ તળાવ, મિત્રો યાદ રાખજો, સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? તો આપણને ખબર છે દુર્લભ રાજે. બરાબર, દુર્લભ રાજે પાટણની અંદર કરાવેલું હતું. ને દુર્લભ સાગર જે સરોવર છે એને થોડુંક રિનોવેશન કરાવી, જીર્ણોદ્ધાર કરાવી અને નામ આપવામાં આવ્યું સહસ્ત્રલિંગ તળાવ. 1008 શિવલિંગો ત્યાં આવેલા છે. ઈ પણ કોને બનાવ્યું? તો કે સિદ્ધરાજ જયસિંહે. એના સિવાય સિદ્ધરાજ જયસિંહના મમ્મી મિનળ દેવી જયારે સોમનાથ મંદિર જતા હતા ત્યારે અમુક યાત્રાળુઓ છે એને રસ્તામાં મળે છે. ત્યારે મિનળ દેવી પૂછે છે કે તમે લોકો તો સોમનાથ મંદિરે ગયા હતા, જાત્રા કરવા ગયા હતા, તો તમારા બધાના મોઢા કેમ ઉતરેલા છે? ત્યારે લોકો એમ કે છે કે રાજમાતા તમને નો ખબર હોય, તમારા પુત્ર સિદ્ધરાજ જયસિંહે ત્યાં મને દર્શન કરવાના પણ ટેક્સ લીધેલો છે. હવે અમે ગરીબ પ્રજા છીએ, અમે ટેક્સ કેવી રીતે આપીએ? ત્યારે સિદ્ધરાજ જયસિંહને ડાયરેક્ટ મિનળ દેવીજી ફોન કરીને બોલાવે છે અને સિદ્ધરાજ જયસિંહ આખા સોમનાથ મંદિરના કે જેટલા પણ વ્યવસ્થિત ફેમસ મંદિરો હતા એના ટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દે છે. સિદ્ધરાજ જયસિંહ આમ જોવા જાવ તો ઝીંઝુવાડિયાનો કિલ્લો સુરેન્દ્રનગરમાં પણ બનાવેલો હતો. સુરેન્દ્રનગરમાં સિદ્ધરાજ જયસિંહ બનાવેલા કિલ્લાનું નામ શું છે? ઝીંઝુવાડિયા કિલ્લો. ખાસ યાદ રાખજો. અને આ ઝીંઝુવાડિયા કિલ્લાની ઉપરાંત મહાવીર સ્વામીનું દેરાસર સિદ્ધપુરની અંદર, ડભોઈ ખાતે સિદ્ધરાજ જયસિંહનો પોતાના નામનો મહેલ, આવું કેટલું સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છે. હવે શાંતિથી સિદ્ધરાજ જયસિંહ એક વખત ઠંડા મગજે તમે લોકો વાંચી લ્યો, પછી આપણે આગળ વધીએ. 5 મિનિટનો તમને લોકોને વાંચવાનો સમય આપું છું. બરાબર. એના સિવાય એમના માતા મિનળ દેવીએ મનહર તળાવ અને મુનસર તળાવ પણ બનાવેલા છે. મનહવ તળાવ અને મલ્લાવ તળાવ. મલ્લાવ તળાવ આપણને ખબર છે, મુનસર અને મલ્લાવ. મલ્લાવ એટલે આપણને ખબર છે ન્યાય જોવો હોય તો જો મલ્લાવ તળાવ. કારણ કે આ મલ્લાવ તળાવ આવેલું ક્યાં છે? અમદાવાદ ધોળકાની અંદર. આખું રાઉન્ડ બનાવવાનું હતું, પણ વચ્ચે એક માજી હતા અને નાટક કરતા હતા. માજી કે આ મારા બાપની પ્રોપર્ટી છે ને મારા હસબન્ડ મારા માટે મૂકીને ગયો છે, એટલા માટે ઈ આખું આમ જોવા જાવ તો એને ધાક ધમકીથી પણ એને કઢાવી શકત, પણ સેફ આખો એનો ચેન્જ કરી નાખવામાં આવ્યો. શેનો? મલ્લાવ તળાવનો. ને એટલા માટે નામ આપવામાં આવ્યું ન્યાય જોવો હોય તો જોવો મલ્લાવ તળાવ. કારણ કે મિનળ દેવીએ ઓલીને જે ડોસીમાં હતી એને શાંતિથી જવા દીધા હતા, કઈ પણ શબ્દ કીધેલો હતો નહીં. અને એ જ રીતે મુનસર તળાવ બનાવેલું છે વિરમગામ તાલુકાની અંદર, અમદાવાદ ખાતે. વિરમગામ ખાતે, અમદાવાદ ખાતે. એને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ પણ કહેવામાં આવે છે. ક્લિયર કટ છે બધા લોકોને? યસ. ઓકે. સૌથી પહેલા 5 મિનિટનો સમય આપું. આખા સિદ્ધરાજ વાંચી જાઓ ભાઈ ફટાફટ. શાંતિથી વાંચી લ્યો મિત્રો. સોલંકી વંશના પહેલા રાજાથી લઈ અને ઠેઠ સિદ્ધરાજ જયસિંહ સુધી. અતિ મહત્વના રાજા.
ક્લિયર કટ થઈ ગયું ભાઈ? યસ સર. ઓકે. વિરલભાઈ, સેજલ, બિનલ, રિદ્ધિબા, અજયભાઈ, સૂરજ, દેવાંશી, ક્લિયર છે બધા લોકોને? યસ સર. હા સર. ઓકે, ચલો હવે નેક્સ્ટ રાજાનું હેડિંગ મારો કુમારપાળ. ગુજરાતના અશોક તરીકે જેને કોઈને ઓળખાતો હોય તો એનું નામ હતું કુમારપાળ. મિત્રો આપણને ખબર છે કુમારપાળની પત્ની એટલે કવિ જે સિદ્ધરાજની શું હતી? સિદ્ધરાજની હતી દોહિત્રી, દીકરીની દીકરી દોહિત્રી, અને એની સાથે લગ્ન કરેલો હતો એટલે કે કુમારપાળ. અને આ કુમારપાળના સસરા અર્ણોરાજના સસરા એટલે સિદ્ધરાજ જયસિંહ. કુમારપાળને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે કારણ કે કુમારપાળ જે છે ને એને જેટલા પણ ગુજરાતની અંદર તમને જેટલા પણ ડુંગરા દેખાય ને એના મોટા ભાગના ડુંગરના પગથિયા બનાવેલા હતા કોણે? કુમારપાળે. એના સિવાય કુમારપાળે મોસ્ટ એમપી એમની પત્ની જલહણા હતી. કુમારપાળ એવો વ્યક્તિ હતો કે જેને સિદ્ધરાજ જયસિંહ કોઈ હિસાબે ગાદી ઉપર બેસવા દેવા નહોતો માંગતો. શું કામ? કારણ કે બકુલા દેવીનો વંશજ હતો અને બકુલા દેવીના કોઈ પણ વંશજોને તે ગાદી ઉપર બેસવા દેવા માંગતો હતો નહીં. હવે વસ્તુ સ્થિતિ એવી થઈ છે કે વસ્તુ સ્થિતિમાં એવું થઈ છે ભાઈ કે આ જ્યારે આવી સિચ્યુએશન હોય છે એ સમયે કુમારપાળજી પગ પકડી લે છે કોના? હેમચંદ્રાચાર્યના. અને હેમચંદ્રાચાર્યના પગ પકડી લે છે અને એના સહારે હેમચંદ્રાચાર્યના સહારે જ મિત્રો આ પોતે રાજા બને છે કુમારપાળ. અને પોતા જૈન ધર્મ પોતે આમ જોવા જાવ તો કેવો હતો? તો કે ક્ષત્રિય હતો. બરાબર, ક્ષત્રિય હતો છતાં પણ એને હેમચંદ્રાચાર્ય આટલી બધી મદદ કરી એટલા માટે તે જૈન ધર્મનો શું કરે છે? અંગીકાર કરે છે અને જૈન ધર્મનો ફેલાવો કરે છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે કુમારપાળના માતાનું નામ ખાસ યાદ રાખવાનું. કુમારપાળના માતાનું નામ હતું કાશ્મીરા દેવી. શું નામ હતું? કાશ્મીરા દેવી. કુમારપાળના મમ્મીનું નામ શું હતું? કાશ્મીરા દેવી. પિતાનું નામ હતું ત્રિભુવનપાળ, એ તો આપણને ખબર જ છે. બરાબર, બે પત્ની હતી. બરાબર, પેલી પત્નીનું નામ હતું જલહણા, બીજી પત્નીનું નામ હતું પદ્માવતી. હવે અમુક જગ્યાએ એવું પણ માનવામાં આવે છે કે 3 પત્ની હતી, એમાં એક પત્નીનું નામ હતું ભોપાલ દેવી. અને અમુક બુકમાં એવું લખેલું છે કે ભોપાલ દેવી અને પદ્માવતી બંને એક જ છે. સાચું ખોટું હજી સુધી કઈ ખબર નથી. પદ્માવતી, ભોપાલ દેવી અને જલહણા, આ તમારે ત્રણેય યાદ રાખવાના રહેશે. 2 ભાઈઓ હતા, આપણને ખબર જ છે, કીર્તિપાળ અને મહિપાળ. અને મોસ્ટ આઈપી પોતે પેલા હિન્દુ ધર્મ પાળતો હતો, એટલે કે મહાદેવને પૂજતો હતો, શૈવ ધર્મ પાળતો હતો. ત્યાર પછી શેમાં વયો ગયો હતો? જૈન ધર્મમાં વયો ગયો હતો. ગુજરાતના અશોકનું એને એક બિરુદ મળેલું છે, આ પણ આપણે લોકોને ખબર હોવી જોઈએ. બરાબર છે. અને કુમારપાળના સમયની અંદર પાટોળના પટોળા જે છે ને
ઈ સૌથી વધારે ફેમસ થયેલા હતા. લઈ આવ્યું કોણ? સિદ્ધરાજ જયસિંહ. ફેમસ કોના સમયમાં થયા? તો કે યાદ રાખવાનું રહેશે કુમારપાળના સમયની અંદર. અને મિત્રો આ કુમારપાળ એટલે એવો રાજા કે જેણે પોતાની ગાદી છે ને ઈ એના દોહિત્રને સોંપી દીધેલી હતી. અને એના ભાઈનો પુત્ર એનો ભાઈ કોણ? તો કે એનો ભાઈ કુમારપાળનો ભાઈ મહિપાળ ને મહિપાળનો પુત્ર કોણ? તો કે અજયપાળ. આ અજયપાળને ગાદી સોંપી દીધેલી હતી. કુમારપાળમાં તમારે આટલું જ શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું, બીજું કઈ યાદ રાખવાનું નથી. ક્લિયર છે? જલ્દી બોલો. હા. ચાલો ડન છે. ઓકે મિત્રો, આપણે લોકો હિસ્ટ્રીમાં જેટલું પણ આગળથી બધું કરાવેલું હતું તમે લોકો આગલું વાંચેલું છે કે વાંચ્યું જ નથી? જવાબ આપો ભાઈ. યોગેશભાઈ આગલું વાંચી નાખ્યું છે? વિરલભાઈ, અજયભાઈ, જવાબ આપો ભાઈ. આગલું વાંચી નાખ્યું હા કે ના? ઓકે, એક પ્રશ્ન પૂછું. ચલો, શ્રીરામ ભગવાન કયા કુળના હતા? ઈક્ષ્વાકુ. વેરી ગુડ સેજલ મેડમ, ઇક્ષ્વાકુ કુળ. રાવણ કયા કુળનો હતો? કુલચ્ય. ઋગ્વેદના કયા ભાગની અંદર, કયા મંડળની અંદર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ત્રીજા મંડળ. ઓકે, હવે હું તમને એમ કહું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય કઈ વિધિથી મૃત્યુ પામ્યા હતા? સંથારા વિધિ. સંથારા વિધિ. કઈ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા? બોલો બોલો બોલો. ભાઈ એક વખત છે ને આપણે આગળ આગળ ભણતા જવું, પણ પાછળનું કઈ યાદ નહીં રહે તો યાદ કેમ રાખશું આપણે? શ્રવણ બેલગોળા કર્ણાટક ખાતે સંથારા વિધિથી મૃત્યુ પામેલા હતા. ભાઈ 12:15 થયા છે. 12:30 સુધીમાં આગલું બધું રિવિઝન કરી નાખો. 15 મિનિટનો તમને ટાઈમ આપું. 15 મિનિટ પછી હું તમને આગળનું બધું પૂછીશ. જેમ વાંચવું એમ, જેટલી રીતે ઝડપથી વાંચવું એમ વાંચો ફટાફટ. ગુપ્ત વંશ વાંચો, મૌર્ય વંશ વાંચો, ચાવડા વંશ વાંચો, મૈત્રક વંશ વાંચો, સોલંકી વંશ વાંચો, વેદો વાંચો. ફટાફટ જે કરવું હોય ઝડપથી કરો. 15 મિનિટનો ટાઈમ આપું છું. પછી એક એક ના નામ લઈને હું પૂછું.
ઝડપથી વાંચજો મિત્રો, રિવિઝન પ્રોપર હોવું જોઈએ તમારા લોકોનું. આજે ઘણા વખતે લેક્ચર આવ્યો એટલે મેં 15 મિનિટ આપી, કાલથી 5 જ મિનિટ આપીશ. પ્રોપર રીડિંગ કરો ને તો જ હિસ્ટ્રી આવડશે, બાકી નહીં ભેગું થઈ યાર.
ચલો વંચાઈ ગયું. વંચાઈ ગયું. સેજલ મેડમ, સુરજભાઈ, નમ્રતા મેડમ, અજયભાઈ, દેવાંશી, વિરલભાઈ. જવાબ આપો. નમ્રતા મેડમ, સુરજભાઈ, સેજલ. ઓકે સર. શું કહો સુરજભાઈ? ઓકે સર, ડન. નથી સમજાતું, શું બોલો છો? રેડ થઈ ગયું છે એમ. ઓકે. પ્રશ્ન પૂછું કે કાલે પૂછું? જેમ કરો એમ સર તમારે. તો કાલે પ્રોપર તૈયારી કરીને આવજો ભાઈ, વ્યવસ્થિત રીતે. અત્યાર સુધી જેટલું ચલાવ્યું છે બધાની, કાલે પહેલે 15 મિનિટમાં પ્રશ્ન પૂછી નાખીશ ધડાધડ. રેડી? હવે આપણે સમજીએ સિદ્ધરાજ જયસિંહ પછીનો અતિ મહત્વનો રાજા, એટલે ઈ મહત્વના રાજાનું નામ છે મૂળરાજ બીજો. મૂળરાજ બીજામાં ખાલી યાદ હું રાખવાનું, ખબર છે? મમ્મીનું નામ હતું નાયિકા દેવી. શું કામ યાદ રાખવાનું? કારણ કે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો કોણે? તો કે મોહમ્મદ ગોરીએ. આ મોહમ્મદ ગોરી જયારે ગુજરાત ઉપર હુમલો કરવા આવ્યો ને, ત્યારે આ સ્ત્રી શાસક કરતા નાયિકા દેવી સાથે હુમલો કરી અને નાયિકા દેવી એને હરાવી દીધેલો હતો. કોને? મોહમ્મદ ગોરીને. યાદ રાખજો, મૂળરાજ બીજો, જેને બાળ મૂળરાજ તરીકે ઓળખવામાં આવે છે, એના મમ્મીનું નામ હતું નાયિકા દેવી. અને 1178 ની આ ઘટના મિત્રો, 1178 ની અંદર નાયિકા દેવી છે એ શસ્ત્ર લઈ અને મોહમ્મદ ગોરીને જે છે એ હરાવી દે છે. આ યાદ રાખવાનું રહેશે. અને છેલ્લો અને અતિ મહત્વનો રાજા ભીમદેવ દ્વિતીય, ભીમદેવ બીજો. આ ભીમદેવ બીજો એટલે એવો રાજા મિત્રો કે આ ભીમદેવ બીજો એટલે ભોળા ભીમ તરીકે જેને ઓળખવામાં આવે છે, પરમ ભટ્ટાર્ક તરીકે ઓળખવામાં આવે છે, મહારાજા ધીરાજ સપ્ત ચક્રવર્તી તરીકે જેને ઓળખવામાં આવે છે, અભિનવ સિદ્ધરાજ તરીકે જેને ઓળખવામાં આવે છે, અને પરમેશ્વર તરીકે જેને ઓળખવામાં આવે છે. આ બધા જ ઉપનામ એટલે ભીમદેવ બીજાના છે મિત્રો. એટલું જ નહીં, ભીમદેવ બીજો જે છે ને એ આખા સોલંકી વંશમાં સૌથી લાંબામાં લાંબુ શાસન કરવા વાળો રાજા હતો. ભીમદેવ બીજો સોલંકી વંશના સૌથી બધા રાજાઓમાં સૌથી લાંબુ શાસન એને કરેલું હતું. સમયગાળો યાદ રાખવો હોય તો યાદ રાખી શકો, 1178 થી 1242. 1178 થી 1242. ખૂબ જ લાંબુ શાસન કરેલું હતું એને. અરાઉન્ડ કેટલા વર્ષ થયા? 60 વર્ષ. 60 વર્ષ જેટલું શાસન ભીમદેવ બીજાએ, ભીમદેવ દ્વિતીય કરેલું હતું. ઓકે મિત્રો, આમાંથી કોઈ એવા ખરા કે જે મારા ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપમાં કે ટેલિગ્રામમાં ન જોડાયેલા હોય એવા કોઈ ખરા? બધા લોકો છો ને ગ્રુપમાં? હા સર. ઓકે, ચલો બીજી મહત્વની વસ્તુ કે આ ભીમદેવ છે ને, ઈ આમ જોવા જાવ તો એ સૌથી છેલ્લો રાજા કહી શકાય. ભીમદેવ બીજો છે એ સૌથી છેલ્લો રાજા કહી શકાય. અને એના પછી એટલા બધા કઈ રાજાઓ છે સક્ષમ આવેલા નહોતા. અને ત્યાર પછી વાઘેલા વંશ છે એની સ્થાપના થઈ છે. અને સૌથી છેલ્લો સોલંકી વંશનો રાજા કયો? યાદ રાખવાનું રહેશે, ત્રિભુવનપાળ. કયો રાજા હતો? ત્રિભુવનપાળ. ખાસ 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 યાદ રાખજો. હવે આપણે વાત કરવાની છે વાઘેલા વંશની. ઓકે, વાઘેલા વંશ અને વાઘેલા વંશની આપણે વાત કરી હતી કે અળનો રાજ હતો, એનો એક છોકરો હતો જેનું નામ હતું લવણ પ્રસાદ વાઘેલા. આ લવણ પ્રસાદ વાઘેલાના પાછા બે છોકરા, વીરમદેવ અને વીરધવલ. અને વીરધવલ નો છોકરો એટલે વિસલદેવ વાઘેલા, અને વિસલદેવ વાઘેલા વાઘેલા વંશની સ્થાપના કરેલી હતી. ઓકે, હવે હું તમને પૂછું, વાઘેલા વંશ અત્યારે ક્લિયર કરવો છે કે આવતીકાલ કરવો છે? સૂરજ, હે? આજે કરી નાખ્યું. ચાલો લખવાનું ચાલુ કરો. વાઘેલા વંશ. હવે વાઘેલા વંશ છે, એક જ મિનિટ પીપીટી જરાક. તમને પીપીટી દેખાય ને? જોવો તો.
हाँ सर। કેમેરો કેમ બંધ થઈ ગયો? ઓકે, ચાલો. પીપીટી બધા લોકોને દેખાય? જો તો હું લખું છું ઈ. યસ. ઓકે, વાત કરીએ વાઘેલા વંશ. અને વાઘેલા વંશની સ્થાપના સૌથી પહેલા આપણે લોકોએ વાત કરી લીધી અર્ણોરાજ. અર્ણોરાજ એટલે કોણ? કે જેની સિદ્ધરાજ જયસિંહ નો જે શું હતો, જમાઈ હતો. આ અર્ણોરાજ નો છોકરો એટલે લવણ પ્રસાદ વાઘેલા. આ લવણ પ્રસાદ વાઘેલાના પાછા બે છોકરા, જેનું નામ હતું વિરમદેવ અને એકનું નામ હતું વીર ધવલ. આ વિરમદેવમાં તમારે લોકો યાદ રાખવાનું કે તેને વિરમ ગામ વસાવેલું હતું. વીર ધવલમાં તમારે યાદ રાખવાનું ધોળકાનો જાગીરદાર, ધોળકાનો રાણો હતો. ખાસ યાદ રાખજો ને, વીર ધવલનો છોકરો, વીર ધવલના પાછા બે છોકરા, એમાં આ પહેલા નંબરનો છોકરો છે ને પહેલો રાજા બનશે અને એને વાઘેલા વંશની સ્થાપના કરી લીધી, જેનું નામ વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલાનો ભાઈ પણ હતો, પણ એ રાજા નહોતો બની શક્યો, પ્રતાપ મલ્લ. આ પ્રતાપ મલ્લ છે એ રાજા બની શક્યો નહોતો, પણ વીર ધવલ ને કે બાળકો નહોતા, પુત્ર નહોતા, એટલે પ્રતાપ મલ્લનો છોકરો છે ને રાજા બનશે, જેનું નામ હતું અર્જુનદેવ વાઘેલા. અર્જુનદેવના બંને પુત્ર રાજા બનશે. અર્જુનદેવ વાઘેલાના બંને પુત્ર. અર્જુનદેવનો મોટો પુત્ર ત્રીજા નંબરનો રાજા બનશે રામદેવ વાઘેલા, અને ચોથા નંબરનો નાનો પુત્ર રાજા બનશે સારંગદેવ વાઘેલા. અને રામદેવ વાઘેલાનો પુત્ર છેલ્લો રાજા બનશે પાંચમા નંબરનો, અને જેનું નામ હતું કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ, કર્ણ ઘેલો, અંતિમ રાજા, જેને રાયકરણ વાઘેલાના નામે પણ ઓળખવામાં આવે છે, કરણ ઘેલાના નામે પણ ઓળખવામાં આવે છે. અર્ણોરાજ, એનો છોકરો લવણ પ્રસાદ વાઘેલા, એના બે છોકરા વીર ધવલ અને વિરમદેવ. વીર ધવલ અને વિરમદેવ, વીર ધવલે વિરમ ગામ વસાવેલું હતું, અને વીર ધવલે ધોળકાનો જાગીરદાર હતો, ધોળકાનો રાણો હતો. વિરમદેવે વિરમ ગામ વસાવેલું હતું. આ વીર ધવલ એનો છોકરો એટલે કે વિસલદેવ વાઘેલા. અને આ વિસલદેવ વાઘેલા મિત્રો યાદ રાખવાનો, આજ વિસલદેવ વાઘેલા એટલે એવો રાજા કે જેને વાઘેલા વંશની સ્થાપના કરી. એનો ભાઈ રાજા બની શક્યો નહીં, પ્રતાપ મલ્લ. એનો છોકરો અર્જુનદેવ વાઘેલા આવ્યો, એ રાજા બન્યો. એના બે છોકરાઓ રાજા બન્યા, એનું નામ હતું રામદેવ વાઘેલા, સારંગદેવ વાઘેલા. અને મોસ્ટ એમપી રામદેવ વાઘેલાનો છોકરો કર્ણદેવ વાઘેલા સૌથી અંતિમ રાજા હતો, અને રાયકરણ વાઘેલા, કરણ ઘેલાના નામે એને ઓળખવામાં આવે છે. ક્લિયર છે બધા એ લોકો અહીં સુધી? हाँ सर। ક્લિયર છે ને બધા એ લોકોને? હા. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. હવે આપણે લોકોએ ખાસ વાત કરવાની રહેશે આની અંદર મુખ્ય બે રાજાઓની, એક તો સ્થાપક રાજા અને એક અંતિમ રાજા, વિરમદેવ વાઘેલા અને કરણદેવ વાઘેલા. અને વિરમદેવ વાઘેલા વિશે એટલી જ વાત કરવાની કે જેને વિરમ ગામ વસાવેલું હતું. અહીંયા ધોળકાનો રાણો, ધોળકાનો જાગીરદાર. વાત થશે વિસલદેવ વાઘેલાથી. સૌથી પહેલા ચર્ચા કરીએ વિસલદેવ વાઘેલાના. વિસલદેવ વાઘેલાનો સમયગાળો આપણે લોકો જોવો પડે, કારણ કે એક જ યાદ રાખવાના છે. વિસલદેવ વાઘેલા સમયગાળો 1244 થી લઈને 1262, 44 થી 62. વિસલદેવ વાઘેલા, આ વિસલદેવ વાઘેલા છે ને એને અમુક બિરુદ આપવામાં આવેલા હતા, જેનું નામ હતું, સૌથી પહેલું બિરુદ મળેલું હતું અભિનવ સિદ્ધરાજ. બીજું બિરુદ એને મળેલું હતું અપ્રાર્જુન.
એની એક પત્ની હતી, પત્નીનું નામ હતું નાગલ દેવી. નાગલ દેવી ખાસ યાદ રાખજો. અને મિત્રો એટલું જ નહીં, બરાબર, આ વિસલદેવ વાઘેલા છે એની પેલા તો વાઘેલા વંશનો સ્થાપક રાજા, બરાબર, ખાસ 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 યાદ રાખજો. એને ડભોઈના કિલ્લાની અંદર એક મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો અને મહાદેવના મંદિર નામ હતું વૈદ્યનાથ. વિસલદેવ વાઘેલાના સમયની અંદર જબરદસ્ત દુષ્કાળ પડેલો હતો. અને આ દુષ્કાળની પરિસ્થિતિના કારણે એણે રોજી રોટી લોકોને મળી રહે એટલા માટે એક કચ્છના નગર શેઠ હતા જે બહુ ધનવાન વ્યક્તિ હતા, અને કચ્છના જે વ્યક્તિ હતા જેનું નામ હતું ભદ્રેશ્વર. આ શેઠ ભદ્રેશ્વરની મદદ લીધી. કચ્છના તે બહુ મોટા શેઠ હતા, અને આ જે ભદ્રેશ્વર, કચ્છના ભદ્રેશ્વરના જે શેઠ હતા એને બાપુ ભદ્રેશ્વરના નામે ઓળખાવામાં આવતા, પણ એનું સાચું નામ હતું શેઠ ઝઘડુશા. ભદ્રેશ્વરના બાપુ તરીકે ઓળખવામાં આવતા શેઠ ઝઘડુશા. અને આ શેઠ ઝઘડુશા ખૂબ જ ધનવાન વ્યક્તિ, ખૂબ જ ધનિક વ્યક્તિ. અને શેઠ ઝઘડુશા છે મિત્રો, એણે પોતાના વતી જેટલી પણ મદદ થતી હતી એટલી વિસલદેવ વાઘેલાને કરેલી હતી. કચ્છની અંદર જેટલા પણ અનાજના કોઠારો હતા, જેટલા પણ એની પાસે પૈસા હતા, છૂટે હાથે પ્રજાજનો માટે વાપરેલા હતા ને એટલા માટે જ આ ભદ્રેશ્વરના બાપુ એટલે કે જે નગર શેઠ હતા, ઝઘડુશા હતા, એમની સાથે એની સારી એવી મિત્રતા થઈ જાય છે. પણ વિસલદેવ વાઘેલાને એક પુત્ર નહોતો, એટલા માટે એના સગા નાના ભાઈના પુત્ર પ્રતાપ મલ્લના પુત્ર એટલે કે પ્રતાપ મલ્લનો પુત્ર અર્જુન દેવની ગાદી ઉપર બેસાડવાની પ્રોસિજર હવે ચાલુ થશે. વિસલદેવ વાઘેલા ક્લિયર છે બધા લોકોને? યસ. હા સર. ઓકે, હવે વાત કરીએ અર્જુનદેવ વાઘેલા. અને અર્જુનદેવ વાઘેલામાં એક જ વાક્ય યાદ રાખવાનું, એનો સમયગાળો યાદ રાખવાની જરૂર નથી. અર્જુનદેવ વાઘેલામાં શું યાદ રાખવાનું ખબર છે કે 23માં તીર્થંકર જે જૈન ધર્મના હતા, બરાબર, જે પાર્શ્વનાથ, બરાબર, આ પાર્શ્વનાથ નું દેરાસર બનાવ્યું ગિરનાર પર્વત ઉપર. અને બીજી મહત્વની વસ્તુ યાદ રાખવાની રહેશે કે તેણે એક રેવતી કુંડ બનાવ્યું. શું બનાવ્યું? રેવતી કુંડ. જુનાગઢની અંદર રેવતી કુંડ છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો, આખે આખો નવેસરથી પહેલેથી રેવતી કુંડ, આ રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને 23માં તીર્થંકર જે છે પાર્શ્વનાથ, આ પાર્શ્વનાથ નું દેરાસર બનાવ્યું ગિરનાર ઉપર. બસ આ બે વસ્તુ તમારે લોકો યાદ રાખવાની, જાજુ કઈ યાદ રાખવાનું નથી આની અંદર. બરાબર, ક્લિયર કટ છે? ઝડપથી બોલી જાઓ. યસ. યસ સર. ચાલો, વેરી ગુડ. હવે વાત કરીએ અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલાનો સમયગાળો ખાસ કામનો 1296 થી લઈને 1304. 1296 થી લઈને 1304, અને કરણ ઘેલાના નામે પણ ઓળખવામાં આવે છે. કરણ ઘેલો, રાયકરણ વાઘેલાના નામે પણ ઓળખવામાં આવે છે. વાઘેલા વંશનો અંતિમ રાજા, સૌથી છેલ્લો હિન્દુ અંતિમ રાજા, સૌથી છેલ્લો હિન્દુ અંતિમ રાજપૂત રાજા, બધું છેલ્લું. કારણ કે પછી દિલ્હી સલ્તનત આવી ગઈ, મુસ્લિમ સંપ્રદાય નું શાસન આવી જશે. સૌથી છેલ્લો અંતિમ વાઘેલા વંશનો અંતિમ હિન્દુ રાજપૂત રાજા એટલે કર્ણદેવ વાઘેલા. આ કર્ણદેવ વાઘેલાના નામ ઉપરથી એક નવલકથા પણ લખાઈ ગઈ છે જેનું નામ છે કરણ ઘેલો. અને આ કરણ ઘેલો ગુજરાતી ભાષાની સૌથી પહેલી નવલકથા, જેને આપણે કહી શકીએ ગુજરાતી ભાષાની સૌથી પહેલી નવલકથા કઈ? કરણ ઘેલો. ની કરણ ઘેલો કોણે લખેલી છે યાદ રાખવાનું રહેશે, નંદશંકર તુળજાશંકર મહેતા.
આ નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા કરણ ઘેલો જે છે એ કૃતિ લખવામાં આવેલી છે. અને યાદ રાખવાનું છે કર્ણદેવ વાઘેલાનો એક સેનાપતિ હતો, એ સેનાપતિનું નામ હતું માધવ. આ માધવ મંત્રીની પત્ની હતી. આ માધવ મંત્રીની એક વખત કર્ણદેવ વાઘેલાથી બહાર મોકલે છે, કઈ કામથી મોકલે છે. આ પાછળથી એની જે પત્ની હતી, એની પત્નીનું નામ એની પત્ની જે છે માધવ મંત્રીની પત્ની, એની આડે અળપલા કરવાનું ચાલુ કરે છે. માધવ મંત્રીનો મગજ ભલબલી જાય છે, પરંતુ કઈ કરી નથી શકતો. અને એટલા માટે ઈ આપણા દિલ્હી સલ્તનતના નવાબ અને એવા ખિલજી વંશના સૌથી શક્તિશાળી રાજા અલાઉદ્દીન ખિલજીને આમંત્રણ આપે છે કે તમે ગુજરાત આવો અને આના સોતરા કાઢી નાખો. અને અલાઉદ્દીન ખિલજી પોતે તો નથી આવતો, પણ એના બે સુબાને મોકલે છે. ને એના બે સુબાનું નામ હતું નુસરત ખાન અને ઉલુબ ખાન. નુસરત ખાન અને ઉલુબ ખાન જયારે આવે છે ત્યારે કર્ણદેવ વાઘેલાથી ભાગી જાય છે, પાટણ ઉપર ધબધબાટી બોલાવે છે. અને નુસરત ખાન ઉલુબ ખાન જયારે પાટણ ઉપર ધબધબાટી બોલાવે છે ત્યારે એ સમયે પાટણની અંદર એક વ્યક્તિ રહેતો હોય છે જેનું નામ હોય છે અસાઈદ ઠાકર. અને અસાઈદ ઠાકરના ઘરે એક છોકરી આવે છે, પટેલની છોકરી હોય છે. હેમાભાઈ પટેલની છોકરી ગંગા હોય છે, એ એના ઘરે આવે છે. અસાઈદ ઠાકર એની લાજ બતાવે છે. આખી સ્ટોરી આ ગુજરાતી સાહિત્યમાં કરેલી જ છે. અને પછી અસાઈદ ઠાકરને હેમાભાઈ પટેલ છે ઈ મહેસાણાની અંદર લઈ જાય છે અને ભવાઈની શરૂઆત કરવામાં આવે છે. ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પણ કર્ણદેવ વાઘેલા નુસરત ખાન ને ઉલુબ ખાનના હાથમાં આવતો નથી. ફરી પાછો પોતે નુસરત ખાન ને ઉલુબ ખાન વયા જાય છે, એટલે ફરી પાછો પોતે ગાદી ઉપર આવી જાય છે અને ફરી પાછો પોતે શાસન કરવા માંડે છે. અને ત્યાર પછી ફરી પાછા અલાઉદ્દીન ખિલજીના બે સુબા બીજા આવે છે જેનું નામ હોય છે જહીમ અને પંચમ. આ જહીમ અને પંચમ ફરી પાછા આવે છે ને આ જહીમ અને પંચમ જયારે હુમલો કરે છે એ સમયે જ આ કર્ણદેવ વાઘેલા હોય છે એ એક રાજાના શરણમાં વયો જાય છે. ને એ રાજાનું નામ શું હોય છે તો યાદ રાખજો, જહીમ અને પંચમ જયારે આવે છે ત્યારે એ રાજાના શરણમાં વયો જાય છે. ને રાજા દેવગીરીના રાજા હોય છે જેનું નામ હોય છે રામચંદ્ર. આ દેવગીરીના રાજા રામચંદ્રના સમયની અંદર એના શરણની અંદર વયો જાય છે અને રામચંદ્ર એને બચાવી પણ લે છે. પણ પ્રશ્ન એવો થાય છે કે આ કર્ણદેવ વાઘેલાની એક પુત્રી હતી. કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ હતું દેવળ દેવી. આ દેવળ દેવી અને આ જે રામચંદ્રનો એક છોકરો હતો યુવરાજ હતો જેનું નામ હતું સિંઘણદેવ. હવે સિંઘણદેવને દેવળ દેવી સાથે પ્રેમ થઈ જાય છે, અખીઓ સે ગોલી મારે, પ્રોબ્લેમ થાય છે. એટલા માટે રામચંદ્ર છે ઈ કર્ણદેવ વાઘેલાને પ્રસ્તાવ મૂકે છે કે તમે ઓમે મારી શરણમાં છો તો તમે કામ કરો ને, તમે તમારી પુત્રીને મારી સાથે, મારા દીકરા સાથે પરણાવી દો. એટલે કે રામચંદ્ર એવું કર્ણદેવ વાઘેલાને કહે છે કે તમે સિંઘણદેવ સાથે તમારી પુત્રી દેવળ દેવીને લગ્ન કરાવી દો. ત્યારે કર્ણદેવ વાઘેલા કહે છે કે તે મને આશરો આપ્યો એનો મતલબ એવું નથી કે હું મારી દીકરીને તારા ઘરે મૂકી દઉં. અને રામચંદ્રનો જબરદસ્ત મગજ હલી જાય છે અને રામચંદ્ર એને પોતાના મહેલમાંથી કાઢી મૂકે છે. જહીમ અને પંચમને કહી દે છે કે આઈરિયો અહીંથી ભાગ્યો છે. અને જહીમ અને પંચમ આવી કર્ણદેવ વાઘેલાને મારી નાખે છે. અને સૌથી છેલ્લો હિન્દુ અંતિમ રાજપૂત હિન્દુ રાજા 1304 તેનું મૃત્યુ થઈ જાય છે. અને વાઘેલા વંશનો અંતિમ રાજા, રાજપૂત અંતિમ રાજા, હિન્દુ રાજા અને કર્ણદેવ વાઘેલા 1304 મૃત્યુ પામે છે. ક્લિયર કટ છે બધા લોકોને? યસ. Yes. ચલો મિત્રો, તો એક તમને લોકો નાનકડી સૂચના આપી દો ભાઈ. અત્યારે 2 વાગે મારો ઓન એકેડમીની લર્નિંગ એપ્લિકેશન ઉપર ફ્રી લેક્ચર છે મેથ્સનો. જે લોકોને આવવું હોય એ આવી જશે, બરાબર છે, ફ્રી ઓફ છે સાવ તમારા માટે. અને બીજી મહત્વની વસ્તુ કે આવતીકાલે જયારે આપણે 11 વાગે મળીએ ત્યારે મહેરબાની કરીને કમ્પ્લીટ રીડિંગ કરીને આવજો. થોડુંક આપણે ક્વેશ્ચન આન્સર પૂછવાનું રાખશું. રેડી? તો અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. બાય બાય. જય હિન્દ.